बोलो श्री प्राणनाथ प्यारे की, सतगुरु महाराज की। श्री जियावर धाम के धनिक श्री बाजूराज महारानी, स्वामी श्री लालदास जी महाराजा छत्रसाल जी की, तीनों पुरी धाम की। बोल बोल पंजे वाले समस्त सुंदर साथ की। आनंद कंदम प्रभुदेव चंद्रम, व्रजेशरूपेण पुरापि जातम्। प्रविश्य प्राप्यं प्रियप्राणनाथं, परेशपूर्णं सततं नमामि। ब्रह्मप्रिया जागरायण जात, सर्वस्वप्राता भवसिन्धुत्राता। विज्ञानदाता निज धर्मधाता, दिन एक बंदो चरणं प्रपद्ये। दिन एक बंदो चरणं प्रपद्ये। प्रथम लागू दो चरण को, धनी ए न छोड़ायो छिन। लाख तले लाल एडिया, मेरे जीव के ही जीवन। इन पाऊँ तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन। पलन वाळू निरखू नेत्रे, मेरे जीव के ही जीवन। अरस तुम्हारा मेरा दिल है, तुम आए करो आराम। सेज्या बिछाई रुच रुच के, यही तुम्हारा विश्राम। महामती कहे ए साथ जी, देखो खसम प्यार। ईसा मोहम्मद अंदर आई के, खोल दिए सब द्वार। खोल दिए सब द्वार। श्री राजजी महाराज पूर्ण ब्रह्म परमात्मा सच्चिदानंद स्वरूप मूल मिलावा बिराजमान, एमना श्री चरणों में कोटि कोटि धन्यवाद प्रणाम। सद्गुरु धणीश्री देवचंदजी महाराज एमना सुंदर स्वरूप सुंदर चरण, एमना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। महान बुद्धिना सागर महामती स्वामी श्री प्राणनाथजी महाराज एमना पावन पवित्र सुंदर श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। महामती लालदासजी महाराजना श्री चरणों में कोटि कोटि प्रणाम। सुंदर सात ब्रह्म सृष्टि भक्तजन आप सौना श्री चरणों में कोटि कोटि प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की। थोड़ा थोड़ा बधा आज आगळ हटी जाजो।
ત્યાં જગ્યા રાખતા નહીં કોઈ. જેમ પરમધામમાં ક્યાંય આપણે એક આંગળી જાય ને એટલી જગ્યા હતી ક્યાંય આગળ આવી જાય એટલે પછી વચમાં કેવું ન પડે એમ. સુંદર સાહજી મહામતી લાલદાસજી મહારાજ બંગલાજી દરબારમાં આપણને બધાને એમના ચરણોમાં બેસાડી અને આ વિતક શ્રવણ કરાવી રહ્યા છે. કાલે આપણે જામનગરની વિતક સદગુરુ મહારાજ ભુજમાંથી ક્યાં આવ્યા? જામનગરની અંદર સાક્ષાત દર્શન થયા, તારતમનું અવતરણ થયું. એ પ્રસંગ આપણે કાલે લાલદાસજી મહારાજ પાસે સાંભળ્યો. જે બીજ તારતમ એટલે તારતમ મંત્ર. બધાને આવડે છે ને તારતમ મંત્ર? કેને આવડે છે? આમ જેને ફૂલ આવડતો હોય ને આખો, હા, બાકી થોડો હાથ ઊંચો થાય ને એટલે ખબર પડે કે હા. ભાઈઓમાં કોઈને નથી આવડતો? ભલે અંધારું છે, આમ કોઈના ચહેરા વર્તાતા નથી, પણ હાથ ઊંચો કરો એટલે ખબર પડે. તારતમ મંત્ર કાલે આપણે એ વિવરણ સાંભળ્યું. ફક્ત બીજ મંત્ર નહીં, આપણે ખાલી કાલે બીજ મંત્ર જે અવતરણ થયું એ જ આપણે સાંભળ્યું, પણ એ તારતમ મંત્રની 6 ચોપાઈ છે. પહેલી લાઈનમાં રાજજી મહારાજ આપણને એ ઓળખાણ કરાવે છે. એ મૂળ મંત્ર છે બીજ મંત્ર. જે મંત્ર રાજજી મહારાજ પોતાના મુખથી સુંદરબાઈને શ્યામાજીને એ આપે છે અને ત્યાર પછી શ્યામાજી ઓળખાણ કરી અને એક લાઈન, એક ચોપાઈ જે અહીંયા પૂરી થાય છે એ સદગુરુ મહારાજ સુંદરબાઈ શ્યામાજી એ લાઈનને પૂરી કરે છે. એમાં શું આવે છે કે સો તો અબ જાહેર ભયે સબ વિધ વતન સહિત. ત્યાર પછીની જે 5 ચોપાઈ છે એ ઇન્દ્રાવતી એના મુખારવિંદથી એ રચના થાય છે. એમ કરીને 6 ચોપાઈનો એ મહામંત્ર છે. કાલે આપણે સાંભળ્યું ગાંગજીભાઈનો થોડોક પ્રસંગ. સદગુરુ મહારાજ વિચાર કરે છે કે આ ધન જે અખંડનું ધન છે, પરમધામના 25 પક્ષ રાજજી મહારાજ આ બ્રહ્માંડની અંદર લઈને આવ્યા. સો તો અબ જાહેર ભયે સબ વિધ વતન. સદગુરુ મહારાજની અંદર 25 પક્ષ એ અહીંયા બેઠા બેઠા દર્શન કરી રહ્યા છે, એક લીલાઓને જોઈ રહ્યા છે. ત્યારે એ વિચાર કરે છે કે આ વાત હું કોને કહું? ત્યારે ગાંગજીભાઈની સાથે એ વાત થઈ. એને ધીરે ધીરે જેમ જેમ જિજ્ઞાસા વધતી જાય ને તેમ તેમ થોડી વાત બતાવતા જાય છે. આજે પણ આપણે કંઈક એવું જ કરવું પડશે, કારણ કે અહીંયા 50% ઉપર જે આ વિતક પહેલી વખત સાંભળે છે, નવા સુંદર સાથ છે, તો આજે જે પ્રસંગ છે ને એ લાલદાસજી મહારાજ આપણને પન્નાની વાત બતાવવા જઈ રહ્યા છે. પણ આપણે એ એક વાત એક ચોપાઈથી લેશું તો બીજા જે નવા સુંદર સાથ છે એમને એ બરાબર સમજાશે નહીં. પણ આપણે એવું કરશું કે છેલ્લે જ્યારે આપણે પૂર્ણાહુતિનો દિવસ હશે ત્યારે એ પ્રસંગને ત્યારે વધારે લેશું. અત્યારે આપણે સંક્ષિપ્તમાં ટૂંકમાં એ 2 પ્રકરણને આપણે થોડુંક વર્ણન કરી અને આપણે આગળ એ લીલા જોશું. એનું કારણ છે કે અહીંયા નવા સુંદર સાથ છે જે આ વિતકને દર વર્ષે સાંભળે છે, વાણીને સાંભળે છે, એને તો બધી વાત ખબર પડી જ જાય. અને લાલદાસજી મહારાજ એ પ્રસંગને અહીંયા પહેલા મૂકી દે છે. જે આ જાગણીની લીલા શરૂ થઈ ત્યારે જ લાલદાસજી મહારાજ આ વિતકમાં એ છેલ્લા પ્રસંગને પહેલા મૂકે છે. એનું પણ કારણ છે, કારણ કે એ વિતક જ્યારે સુંદર સાથ સાંભળતા હોય અને આખું વિતક સાંભળતા જ્યારે એ વિરહની અંદર છેલ્લે આવે તો
તો જે વિરહ પ્રાણનાથજી મહારાજની સાથે સુંદર સાથે કર્યો, જે કુરબાની આપી, તો ભવિષ્યમાં પણ એ સુંદર સાથ એ પણ કુરબાની આપવા લાગી જાય. એટલે લાલદાસજી મહારાજ અહીંયા આપણને એ પ્રસંગ પહેલા જ બતાવી દે છે. અહીંયા આપણે કાલે જોયું, મહામતી કહે એ સાતજી એ અપની બુનિયાદ, અબ તુમે આગે કહો તાકો કરો યાદ. લાલદાસજી મહારાજ આ તારતમ અવતરણનું આપણને બતાવ્યું. પણ હવે આગળના પ્રકરણની અંદર જે દેવચંદજી મહારાજની જન્મથી લઈ અને 1712 સુધી જે લીલા કરી એનું વર્ણન બતાવશે. અને મહામતી પ્રાણનાથજી મહારાજ જે 1775માં પ્રાગટ્ય થયું ત્યારથી લઈને 1675માં જે પ્રાગટ્ય થયા અને 1751 સુધીની જે લીલા છે ને, એ લાલદાસજી મહારાજ આપણને અહીંયા પેલા ટૂંકમાં બતાવે છે. આખું વિતક તો આપણે આબેહૂબ સાંભળવાનું જ છે. લાલદાસજી મહારાજે એક એક વાતની જિકર અહીંયા કરી છે, પણ પેલા આપણને એક સંક્ષિપ્તમાં ટૂંકમાં આપણને એ બતાવી દે છે. અને એ સદગુરુ મહારાજથી શરૂ કરે છે કે સાલ 990 માસ 9 હુએ રસુલ કો જબ, રૂહ અલા મિસલ ગાજિયો મોમિન ઉતરે તબ. કે સદગુરુ મહારાજ સે ધીમું કરો, સદગુરુ સે જજો એક પોઈન્ટ. સદગુરુ મહારાજનું જે પ્રાગટ્ય થયું એ કઈ સાલ હતી? 1638માં. અને એ 1638માં જ્યારે મોહમ્મદ સાહેબની 1000 વર્ષમાં 9.25 મહિના બાકી હતા, એટલે કે 1000 વર્ષ પૂર્ણ થવાના હતા, એ સમયની અંદર શ્યામાજી મહારાણી બ્રહ્મ સૃષ્ટિને એ જમાતને લઈ અને આ બ્રહ્માંડની અંદર અહીંયા અવતરિત થયા. ઉમરકોટ ગામની અંદર સંબંધ 1638 આસો સુધી 14માં જન્મદિન શ્રી દેવચંદજી પ્રગટે ઇન સમય. આ લાલદાસજી મહારાજ ફરીથી આપણને એ વાત જે અત્યાર સુધી આપણે વિતક સાંભળીને એ ફરીથી ટૂંકમાં આપણને બતાવી રહ્યા છે કે આ 1638માં પ્રગટ થયા. 14 હતી અને મારવાડ દેશની અંદર ઉમરકોટ ગામ છે, એના માતા કુંવરબાઈ અને પિતાશ્રીનું નામ છે મતુ મહેતા. ત્યાં દેવચંદજી મહારાજ અહીંયા પ્રગટ થાય છે. તહાં સે આયે કચ્છ દેશ में बीच मोहम्मदे दिया दीदार. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. જ્યારે સદગુરુ મહારાજ ઉમરકોટ છોડી અને ખોજ કરવા માટે નીકળે છે, તો રણની અંદર અહીંયા કોણ દર્શન આપે છે? અહીંયા લાલદાસજી મહારાજ ચોખવટ કરે છે. આપણને પેલા કઈ ચોખવટ કરી? કે મુહ દાઢી હાથ બરસી એસા ભેસ લ્યાવન હાર. રાજજી મહારાજ સ્વયં દર્શન આપે છે, પણ કયા સ્વરૂપે? તો અહીંયા લાલદાસજી મહારાજ ચોખવટ કરે છે કે બીચ મોહમ્મદે દિયા દીદાર. કોને દર્શન આપ્યા? મોહમ્મદ સ્વરૂપે. જે કૃષ્ણજીએ મોહમ્મદનું સ્વરૂપ ધારણ કર્યું હતું, આ બરારબની ધરતી ઉપર જે કુરાન લઈને આવ્યા જે સ્વરૂપે, એ જ સ્વરૂપ, એ જ મોહમ્મદ સાહેબ અહીંયા એ હુકમના સ્વરૂપ આવી અને દેવચંદજી મહારાજને દર્શન આપે છે. પહોંચાય મંજલ કો કિયે ખબરદાર. અને એને મંજિલ સુધી જે જાન હતી એ જાન સુધી એને પહોંચાડ્યા. અને ખબરદાર, ખબરદાર એટલે એક વિશ્વાસ અપાયો. અદ્રશ્ય થયા અને દેવચંદજી મહારાજને થયું કે એ મારી સાથે છે. ભલે એને હું ઓળખી ન શક્યો, પણ એ હવે હું એને છોડીશ નહીં. હું ભક્તિ કરીને એમના ચરણ પ્રાપ્ત કરી લઈશ. એ મારાથી ક્યાંય દૂર નથી. ત્યાંથી કચ્છ દેશમાં આવે છે, ત્યાં બહુ મોટી ખોજ કરે છે અને ત્યાંથી ક્યાં આવે છે? ભુજ નગરની અંદર. તબ ભુજ નગર આએ પહોંચે, તબ વહી ઇલાહી ઉતરી. અને ત્યારે ફરીથી ધ્યાનમાં દર્શન થયા. જે આપણે ઘૂઘરીનો પ્રસાદ રાખ્યો હતો એ પ્રસંગને ઉજવ્યા. ત્યાં હરિદાસજી મહારાજની સાથે ત્યાં રહે છે અને ત્યાંથી ક્યાં આવે છે? નવતન પુરી ધામ મેં. તા પીછે નવતનપુરી સુના ભાગવત હોય મગન. અને ત્યાં 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત સાંભળે છે. 40 વર્ષ કી ઉંમર મેં હક્કે દિયા દીદાર. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. 11 વર્ષની ઉંમરે 3 પ્રશ્ન થયા. હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? અને મારા આત્માના ધણી કોણ છે? મેં કોણ, કહા સે આયો, કહા મેરો ભરથાર. આ 3 પ્રશ્ન થયા અને એ
જ્યારે એ ખોજ કરવા માટે નીકળે છે અને એ ખોજા કરતા 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 14 વર્ષ સુધી ભાગવતની કથા સાંભળે છે નિષ્ઠાબંધ, ત્યારે 40 વર્ષની જ્યારે ઉંમર થાય ત્યારે અહીંયા રાજજી મહારાજ એમને દર્શન આપે છે। 40 बरस की उम्र में हक के दिया दीदार। हक हक એટલે પરમાત્મા, આ અરબી શબ્દ છે, ઉર્દુ શબ્દ છે। હક નો અર્થ થાય પરમાત્મા, ખુદા તાલા। એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ત્યાં આવી અને એમને દર્શન આપે છે। સુનત ભાગવત દેહુરે તહા કહા તારતમ, અને ત્યાં આ ભાગવત જ્યાં શ્રવણ થઈ રહ્યું હતું ત્યાં દર્શન આપ્યા અને ત્યાં તારતમ આપે છે અને કહે છે કે તુમ આયે હો અરસ સે જગાવો અપની આત્મ। તમે ક્યાંથી આવ્યા છો? આપણને કોઈ પૂછે કે આત્મા ક્યાંથી આવી, તો આ દુનિયામાં બધાય હરેક ધર્મ, હરેક ગ્રંથ, હરેક સંપ્રદાય, હરેક સાધુજન, હરેક મહાત્મા, હરેક ઋષિ મુનિ બધા એક જ વાત કરી રહ્યા છે, આત્મા ને પરમાત્મા। આત્મા ને પરમાત્મા સિવાય આ દુનિયામાં કાંઈ છે જ નહીં, બધું ખોટું છે। આ બ્રહ્માંડ નો એક દિવસ પ્રલય થશે, આ બ્રહ્માંડ પણ નહીં રહે, પણ આત્મા રહેશે, કારણ કે આત્મા અખંડ છે, અમર છે। તમે કોઈ પણ સંપ્રદાયની અંદર જાઓ, ભલે એ સંપ્રદાયની અંદર ધર્મની એ નીતિ નિયમ થોડાક અલગ હોય, એ બધાય ભક્તિ કરવાના રસ્તાઓ થોડા થોડા અલગ હોય, પણ બધા જ ધર્મનો સાર છેલ્લે આત્મા ને પરમાત્મા આવે। શું આવે છે? આત્મા ને પરમાત્મા। કે આત્માને ઓળખો અને આત્માને ઓળખી અને પરમાત્માને પ્રાપ્તિ કરો। જ્યાં સુધી આત્માને નહીં ઓળખીએ ને ત્યાં સુધી પરમાત્માની ઓળખાણ થશે નહીં। મહામતી પ્રાણનાથજી મહારાજ વાણીની અંદર કહે છે કે પહેલે આપ પહેચાનો રે સાધો, પહેલે આપ પહેચાનો, बिना आप चिन्हे पार ब्रह्म को कौन कहे मैं जानो। પેલા આપણે આપણી આત્માની ઓળખ કરવી પડશે। આપણા ઋષિ મુનિઓએ કીધું કે આત્માને ઓળખા વગર લખ 84 આ જે ફેરા છે ને જન્મ મરણના, એ છૂટશે નહીં। એ જ રીતે ગીતાની અંદર કીધું કે ઉદ્વરેત આત્માના આત્માનમ, કે આત્માએ પોતાનો ઉદ્ધાર એટલે કે પોતાની ઓળખાણ આત્માને કરવી પડશે। એનું કારણ છે કે આપણી આત્મા પરમધામથી આ બ્રહ્માંડની અંદર આવી તો પરમાત્માએ માયાનું આવરણ આપણી ઉપર એવું મૂકી દીધું છે, જેને કુરાનમાં ફરામોશી કહેવામાં આવે છે, આપણા વેદની અંદર માયા કહેવામાં આવે છે। એ માયાનું આવરણ આપણી ઉપર એવું આવી ગયું કે આપણે પોતે પોતાની આત્માને આપણે ભૂલી ગયા કે હું કોણ છું, મારી આત્મા ક્યાંથી આવી છે, અને આપણે અહીંયા ભૂલી ગયા એટલે આ સંસારને, આ બ્રહ્માંડને જ આપણું ઘર આપણે સાચું માનવા લાગ્યા અને અહીંયા જ આપણે આખી જિંદગી આ માયામાં જેમ કરોડિયું ઝાડ ગૂંથે ને એમ આપણે જન્મથી લઈ અને મરણ સુધી ઝાડ ગૂંથતા જાય ને એ જ ઝાડની અંદર પછી આપણે આપણી જીવન જે છે ને એ ઝાડમાં પૂરું થઈ જાય છે। ઝાડની બહાર આપણે નીકળી શકતા નથી। તો અહીંયા લાલદાસજી મહારાજ કહે છે, રાજજી મહારાજ સુંદરબાઈને કહી રહ્યા છે કે જગાવો અપની આત્મ, તુમ આયે વ્રજ રાસ में ફેર તુમ આયે ઈત। તમે વ્રજમાં પણ આવ્યા હતા, કૃષ્ણજીની સાથે લીલા કરી હતી, તમે ત્યાંથી બંસીનો નાદ સાંભળી અને રાસમાં ગયા, રાસમાં તમે રાસની લીલાઓ કરી અને ત્યાર પછી તમારા જે મનોરથ અધૂરા રહ્યા, ય ખેલ દેખન કી તુમકો ઈચ્છા તીત, અને જે જોવાનું હતું ને, જે ખેલ જોવાની ઈચ્છા તમારી અધૂરી હતી ને, એટલા માટે આ ત્રીજો બ્રહ્માંડ બનાવ્યો। 30 વાસ્તે ઇંડ તીસરા રચા તુમ કારણ। આ કોના માટે આ બ્રહ્માંડ બનાવ્યો છે? હવે આપણને ક્યારે એવો પ્રશ્ન થાય કે ભગવાને આ દુનિયા શું કામ બનાવી, આ જગત શું કામ બનાવ્યું, આ બ્રહ્માંડ શું કામ બનાવ્યો? તો એનો જવાબ છે આપણા માટે। આપણા માટે શું કામ? કે આપણે પરમાત્મા પાસે, રાજી મહારાજ પાસે માંગણી કરી હતી કે અમે પરમધામમાં દુઃખ જોયું નથી, તો અમને દુઃખ બતાવો। તો આ દુઃખરૂપી બ્રહ્માંડ બનાવ્યો અને આપણી આત્માને અહીંયા મોકલી। આ બ્રહ્માંડ બનાવવાનું કારણ છે આપણે, આપણી આત્માને આ દુઃખ જોવું હતું, એટલા માટે રાજી મહારાજે, કૃષ્ણજીએ આ બ્રહ્માંડ બનાવ્યો અને આ બ્રહ્માંડની અંદર આપણે બધા આવ્યા અને દુઃખની અંદર આપણે એટલા ભૂલી ગયા કે મૂળ સુખને આપણે
ભૂલી ગયા છે. આ દુઃખની અંદર એટલા આપણે ડૂબી ગયા છે, એટલા દુઃખમાં દુઃખી છીએ કે મૂળ સુખને આપણે સંભાળી શકતા નથી, એને યાદ કરી શકતા નથી. અને આ બ્રહ્માંડમાં તમે ગમે ત્યાં જાઓ ને, ગમે તે કરો ને, ભલે આપણને ગમે તેટલું સારું લાગતું હોય કે ગમે આપણે પૈસા કમાવા માટે દોડીએ, પણ એ જ પૈસા આપણને દુઃખ આપે. આપણે સંતાન માટે દોડતા હોય પણ એ જ સંતાન આપણને દુઃખ આપતા હોય, વૃદ્ધાશ્રમમાં મૂકી જતા હોય, અને એ જ્યારે ગઢપણ આવે ત્યારે પાણી પણ આપણને ગ્લાસ ભરીને આપતા ન હોય. આ સંસાર છે, કારણ કે સંસારમાં કોઈ સાર નથી. સંસાર નામ જ એવું છે, આમાં કોઈ સાર નથી. આ સંશય છે, અને આ સંશય કોઈ દિવસ મટવાનો નથી. જ્યાં સુધી તમે આત્માની ઓળખાણ નહીં કરો ને, ત્યાં સુધી આ સંસાર મટવાનો નથી. અને જેવી જ આત્માની ઓળખાણ થઈ જાય એટલે આ માયા ઉડી જશે. પછી આ સંસારના બંધન રહેશે નહીં. આપણે કોઈ જંગલમાં જવાની જરૂર નથી, કોઈ ભગવો ભેષ ધારણ કરવાની જરૂર નથી, કુટુંબ પરિવાર કે આ કોઈ પણને છોડવાની જરૂર નથી. બસ એટલું જ કરવાની જરૂર છે કે આપણે આપણી આત્માને ઓળખી લઈએ. આપણી આત્મા જ્યારે આપણને ઓળખાઈ જશે ને એટલે આ જે માયા છે ને એ આપોઆપ આપણાથી દૂર થઈ જશે. એ માયાને આપણે ઓળખી જશું અને પરમાત્મા આપણા નજીક આવી જશે. આ એક પડદો છે. શું છે આ? એક પડદો. જેમ આંખમાં આમ નાનું એવું તણખલું આંખની આડું હોય અને આગળ મોટો ગિરનાર પર્વત હોય ને, તો એ તણખલું આપણને એ પર્વતને દેખાવા દેતો નથી. એમ આ તણખલા જેવી માયા છે. માયાનું કોઈ એવું કઈ છે જ નહીં. માયાનું કોઈ અસ્તિત્વ નથી. માયા બહુ બિલકુલ બારીક છે, આંકડાના તુલ જેવી છે. જે હવાની અંદર ઉડતું હોય ને એમાં જરાક થોડોક વધારે હવાનો ઝોકો આવે ને તો એ આંકડાનું જે તુલ છે, ફૂલ છે ને, એ ક્યાં જાય એ ગોઈતું જડે નહીં. એટલી હળવી છે, એનું કોઈ અસ્તિત્વ નથી. અને આવડા મોટા જે પરમાત્મા છે એ આ માયા આપણને દેખાવા દેતી નથી. જ્યારે આપણે આપણી આત્માને ઓળખશું ને એટલે માયા આપોઆપ દૂર થઈ જશે. અને આ દુઃખ જોવા માટે અને આ દુઃખની અંદર પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આ બ્રહ્માંડ, ત્રીજો બ્રહ્માંડ આપણા માટે બનાવ્યો. એ ભાગવત તુમકો ખુલે તુમ હી કરો રોશન. રાજજી મહારાજ અહીંયા દેવચંદજી મહારાજને કહી રહ્યા છે કે આ જે ભાગવત છે ને એ તમારા માટે આ પત્ર છે. આ ભાગવત તમારા માટે મેં ભાગવતની રચના કરાવી વેદ વ્યાસજી પાસે. આ જે ભાગવત છે ને એ 2 વ્યક્તિથી ભાગવત પૂર્ણ થયું છે. વેદ વ્યાસજી પાસે 17 શ્લોકી ભાગવત હતું અને એ ભાગવતની જ્યારે રચના કરતા હતા, આપણે થોડીક એક વાત એ ડીપમાં લઈ લઈ, કારણ કે આગળ પણ આપણને એ જરૂર પડશે. વેદ વ્યાસજીએ જે વેદ છે ને, એ વેદ દેવોની ભાષા છે, એ સંસ્કૃતમાં નથી. ધ્યાન દેજો અહીંયા. એ દેવોની ભાષા છે, એ સંસ્કૃતમાં નથી. એટલે જ્યારે કલયુગ આવવાનો હતો ત્યારે દ્વાપર યુગની અંદર વેદ વ્યાસજી, અને વેદ વ્યાસ છે એ વિષ્ણુ ભગવાનના અવતાર છે. એમનું નામ છે કૃષ્ણ દેપાયન. પણ વેદ વ્યાસ છે ને એને એક આ પદ મળેલું છે. જેવું એનું કાર્ય એ પ્રમાણે એને પદ મળ્યું છે. વેદ વ્યાસ એક પદનું નામ છે, પણ એનું મૂળ નામ છે કૃષ્ણ દેપાયન. કે કલયુગની અંદર માણસોની બુદ્ધિ અલ્પ થઈ જશે, એમની આયુ પણ અલ્પ થઈ જશે. તો એ સમયની અંદર આ વેદને કોઈ સમજી શકશે નહીં, કારણ કે એ વેદની ભાષા, એ રૂચા જે છે ને એ અલગ છે. તો એ સમયની અંદર સતયુગમાં, ત્રેતાયુગમાં જ્યારે વેદનું જ્ઞાન હતું ને ત્યારે આવા મોટા મોટા ઋષિ મુનિઓ આ મનુષ્યને એ વેદનું જ્ઞાન આપતા. પણ જ્યારે કલયુગ આવે ત્યારે વેદનું જ્ઞાન આપે, એ ભાષાને સમજી શકે એવા કલયુગમાં કોઈ હશે. ત્યારે વેદ વ્યાસજીએ વિચાર કર્યો, કારણ કે એના માટે જ આ વિષ્ણુ ભગવાને અવતાર લીધો હતો. આ વિષ્ણુ ભગવાનનો અવતાર છે વેદ વ્યાસજી. અને એને આ 4 જે વેદ છે એ 4 વેદનો સાર કાઢી અને સંસ્કૃતમાં 6 શાસ્ત્ર બનાવ્યા, 108 ઉપનિષદ બનાવ્યા. આ વેદમાંથી સાર કાઢીને. વેદ બહુ મોટા છે. વેદની અંદર બહુ ઝાઝા શ્લોક છે, એને શ્રુતિ કહેવાય. વેદની અંદર જે છે ને એને શ્રુતિ કહેવાય. અને એમાંથી જે ગ્રંથો બન્યા ને, જે આ જે શાસ્ત્રો છે, 6 શાસ્ત્ર, 108 ઉપનિષદ અને 18 પુરાણ, એ બધા છે ને એની અંદર સંસ્કૃતમાં છે અને એને શ્લોક કહેવામાં આવે છે. તો એવી રીતે 6 શાસ્ત્ર
અને 108 ઉપનિષદ અને 17 પુરાણ બનાવ્યા. કેટલા? 17 પુરાણ. ધ્યાન દેજો, અહીંયા 18મું પુરાણ બાકી છે હજી. 6 શાસ્ત્ર, 108 ઉપનિષદ અને 17 પુરાણ બનાવ્યા. આ વેદમાંથી એકદમ સહેલું, જેમ આપણે કેમ અત્યારે કોશિશ કરી છે કે નવા સુંદર સાથ છે તો એને કેમ જલ્દી સમજાય, એને સમજમાં આવે, એવી રીતે આપણે થોડુંક એ ભાષાથી આપણે અહીંયા વર્ણન કરી છે ને, એવી રીતે વેદવ્યાસજીએ એ વેદમાંથી સાર કાઢી અને આટલા ગ્રંથોની રચના કરી જે મનુષ્યને સમજમાં આવે એ રીતે. અને એના જે ગુરુ છે એ ગુરુનું નામ છે નારદજી. વેદવ્યાસજીના ગુરુ છે એ નારદજી છે. અને જ્યારે આ બધી શાસ્ત્રોની રચના થઈ ને તો ગાડું ભરી અને એ નારદજી પાસે જાય છે અને નારદજીને કહે છે કે મેં આ વેદમાંથી સાર કાઢી અને આટલા શાસ્ત્રો, આ પુરાણો અને ઉપનિષદો બનાવ્યા છે. ત્યારે નારદજી વેદવ્યાસજી ઉપર ગુસ્સે થઈ જાય છે. વેદવ્યાસજી ઉપર એ ગુસ્સે થાય છે કે અરે વેદવ્યાસજી, આ કલિયુગની અંદર એક તો મનુષ્યની આયુષ્ય ટૂંકી હશે અને એની બુદ્ધિ પણ એટલી ટૂંકી હશે, એની પાસે સમય નહીં હોય, અને તમે આટલા બધા ધર્મ ગ્રંથોની રચના કરી તો એ ક્યારે એ વાંચશે, ક્યારે એ પરમાત્માની પ્રાપ્તિ કરશે? ત્યારે વેદવ્યાસજીને દુઃખ થયું અને એ પણ રડે છે કે મેં આ બહુ મોટી ભૂલ કરી કે આ 108 ઉપનિષદ કોઈએ નામે પણ સાંભળ્યા નહીં હોય. ખાલી આપણને એટલી આંકડાની ખબર છે કે 108 છે. હવે 108ના નામ આપણને કોઈને આવડતા નથી. મોટા પંડિતોને પણ 108ના કદાચ કોકને આવડતા હશે. આ દુનિયામાંથી, આ 150 કરોડની વસ્તીમાંથી કદાચ 100, 200 કે 500 આ મહાપુરુષોને કદાચ આના નામ આવડતા હશે. એથી વધારે કોઈને આવડતા નહીં હોય. તો હવે એ વાંચવા ક્યારે આપણે બેસીએ? અને એ વાંચવા બેસીએ તો આપણી જિંદગી એમાં ને એમાં પૂરી થઈ જાય. તો ભક્તિ ક્યારે કરી? અહીંયા નારદજી બહુ મોટો ઠપકો આપે છે કે તમે આ શું કર્યું? ત્યારે વ્યાસજી પણ રડે છે અને કહે છે કે હવે મારે શું કરવું? તો કે આજે તમે બધું બનાવ્યું ને એમાંથી પાછો સાર કાઢી અને તમે પરમાત્માનું મુખ્ય એમાં લીલાનું વર્ણન કરો. અને એ બધાનો સાર 108 ઉપનિષદ, 6 શાસ્ત્ર અને 17 પુરાણ, આ બધાનો સાર, વેદનો સાર, 6 શાસ્ત્ર, 17 પુરાણ અને 108 ઉપનિષદ, અને એમાંથી નહીં બધાનો સાર જ્યારે કાઢ્યો ત્યારે એક ભાગવતની રચના થઈ. શું થઈ? બોલો ભાગવત ભગવાન કી. એટલે ભાગવતને ભગવાન કહેવામાં આવે છે. એ વાંગમય સ્વરૂપ છે કૃષ્ણનું. કોનું? ભાગવત છે ને એ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. એટલે ભાગવતની જય બોલાવવામાં આવે છે. અને એ ભાગવત જ્યારે વેદવ્યાસજીએ શરૂ કર્યું સાર કાઢીને લખવાનું, પણ એના દિલની અંદર શાંતિ થતી નથી. એના દિલની અંદર શાંતિ નથી થતી કે જે પરમાત્માનું વર્ણન કરવું જોઈએ એ વર્ણન થતું નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશનું વર્ણન થાય છે, એમના અવતારોની લીલાઓનું વર્ણન થાય છે, મોટા રાજાઓનું વર્ણન થાય છે, મોટા ઋષિ મુનિઓનું એ ભાગવતની અંદર વર્ણન કરે છે. પણ આ બધાયનો જે સર્જનહાર છે, આ બધાયને જે બનાવનાર છે, આ બધાયનો જે કીર્તાર છે, જે બધાયનો માલિક એક પરમાત્મા છે, એ પરમાત્માનું વર્ણન વેદવ્યાસજી ભાગવતની અંદર કરી શકતા નથી. ત્યારે એમના દીકરા જે સુખદેવ મુનિ છે, એ સુખદેવ મુનિએ આજે ભાગવત છે એમાં 12 શું કહેવાય 12 સ્કંદ છે. કેટલા? 12 સ્કંદ છે. અને એમાં જે 10મો સ્કંદ છે એ 10મા સ્કંદની અંદર 1 થી 35 અધ્યાયનું વર્ણન સુખદેવ મુનિ કરે છે. અને સુખદેવ મુનિ કોઈ જેવી તેવી આત્મા નથી. સુખદેવ મુનિ અખંડમાંથી આવેલી છે, સબલિક ધામમાંથી એ સુખદેવ મુનિની આત્મા આવેલી છે. અને એ કથા પણ તમે કદાચ સાંભળી હશે કે શંકર ભગવાન પાર્વતીજીને જ્યારે અમર કથા સંભળાવતા હતા ત્યારે 3 તાલી વગાડી અને કોઈ જીવને રહેવા ન દીધો. એ જે જગ્યા હતી એ જગ્યાને ત્યાં નિર્જીવ કરી દીધો, આમ ત્યાં સ્થિર કરી દીધો. અને પછી પાર્વતીજીને એ અમર કથા સંભળાવે છે. અને એ સાંભળતા પાર્વતીજીને ઊંઘ આવી જાય છે, નિંદ્રા દેવી આવી જાય. આ દજાલ
નિંદ્રા આવે ને, કથા સાંભળતા હોય ત્યારે નિંદ્રા આવે એને દજાલ કહેવાય, એને કલયુગ કહેવાય. આ બધા આપણને જે ભક્તિમાં જે અવરોધ રૂપ આવે ને એને કલયુગ કહેવાય. કલયુગ બીજું કોઈ એવું રૂપ નથી, આ કલયુગ છે. ત્યારે પાર્વતીજી સૂઈ જાય છે, પણ જે એ પોપટના જે ઈંડા હતા ને, એ ઈંડામાં જે જીવ હતો એ જીવ શંકર ભગવાનની તાલી વગાડવાથી એ ત્યાં નષ્ટ થયો નહીં. તો એ કથા સાંભળે છે, ઈંડાની અંદર જે જીવ છે એ બેઠો બેઠો કથા સાંભળે છે. અને જો તમે એ કથાની તાકાત, એ અમર કથાની તાકાત, અને એ કથા સાંભળતા સાંભળતા જીવની અંદર એટલી તાકાત આવી જાય છે કે એમાંથી એ બચું બની જાય છે. અને બચું બની નહીં પણ એની અંદર એટલી શક્તિ આવી જાય છે કે પાર્વતીજીની જગ્યાએ એ હોકારો ભણવા લાગે છે. અને ત્યારે શંકર ભગવાને આમ દ્રષ્ટિ ખોલીને જોયું, કારણ કે શંકર ભગવાન તો ધ્યાનમાં આ બધું કરી રહ્યા હતા, એને કાંઈ ખબર નહોતી. જે બોલી રહ્યા હતા ને શંકર ભગવાને પણ કાંઈ ખબર નહોતી. એ ધ્યાન લગાવી, દ્રષ્ટિ લગાવી અને એ જોઈને, એ લીલાને જોઈને એ વર્ણન કરી રહ્યા છે. ત્યારે અહીંયા પોપટનું બચ્ચું જે હતું ને એ હોકારો આપવા લાગે છે. ત્યારે શંકર ભગવાને જ્યારે દ્રષ્ટિ ખોલી એને ખબર પડી તો એને ત્રિશુલ લઈને પાછળ મારવા દોડે છે, પણ શંકર ભગવાન એને મારી શકતા. આ અમર કથાની તાકાત છે. અને એ આજે વેદવ્યાસજી એમના જે પત્ની છે એ પત્ની નદી કિનારે પાણી ભરી રહ્યા હતા, તો એના મુખથી એના એ ગર્ભની અંદર વયા ગયા અને 12 વર્ષ સુધી ગર્ભની અંદર રહ્યા સુખદેવ મુનિ. એ જન્મ નથી લેતા. શંકર ભગવાન ત્રિશુલ લઈને બેઠા છે કે ક્યારે જન્મ લે ને ક્યારે મારું. અને પછી એ વેદવ્યાસજી કહે છે એના પુત્રને સુખદેવ મુનિને કે તમે હવે જન્મ લ્યો, માતાને કષ્ટ થાય છે. ત્યારે એ સુખદેવ મુનિ અંદરથી જવાબ આપે છે કે પેલા જો બેઠા છે ને એને તમે વારો તો હું જન્મ, એ મારી રાહ જોઈને જ બેઠા છે. પછી એમ કરીને ત્યાં એનું પ્રાગટ્ય થાય છે. અને જેવું એનું પ્રાગટ્ય થાય ને તો સુખદેવ મુનિ કોઈની સામું જોતા નથી ને જંગલમાં વયા જાય છે. અને પિતાજી એની પાછળ પુત્ર 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 કરે છે, પણ પુત્ર પાછું વળીને જોતા, કારણ કે એ જન્મ પહેલા જ એની અંદર બ્રહ્મ જ્ઞાન આવી ગયું હતું, તો એના સંસારમાં ક્યારેય મોહ લાગે નહીં. અને જ્યારે ભાગવતની રચના કરવાની થઈ અને વેદવ્યાસજી એની અંદર આ ભાગવતની અંદર પરમાત્માનું વર્ણન કરી શકતા નથી, ત્યારે એના પુત્રને બોલાવે છે કે ધર્મ આજે મહાપુરાણ છે જે ભાગવત એની રચના કરવા માટે તમે આવો. અને એ સુખદેવ મુનિ આ ભાગવતની અંદર 10મા સ્કંદની અંદર 1 થી 35 અધ્યાયનું વર્ણન કરે છે, જેમાં કૃષ્ણની લીલાનું, એ બ્રહ્મ લીલાનું એ વર્ણન ભાગવતની અંદર છે. આજે રાજી મહારાજ સદગુરુ મહારાજને કહી રહ્યા છે કે આજે ભાગવત છે ને એ તમારા માટેનો કાગળ છે કે જે તમે વ્રજની અંદર અખંડ લીલા કરી હતી, રાસની અંદર જે અખંડ લીલા કરી હતી ને, જેનું વર્ણન સુખદેવ મુનિએ ભાગવતમાં કરી, એ લીલાને કોઈ અત્યાર સુધી ખોલી શક્યું નથી. એ લીલાને તમારે ખોલી અને આ સંસારમાં જાહેર કરવાની છે. એટલે કીધું કે ભાગવત કાગદ તુમારા એ તુમે ખુલે કલામ, લ્યાય बुलाए लियाओ शयन को अपने वतन निज धाम, इनको इत जगाए के पुनो पूरो मनोरथ काम. અને તમારી સાથે જે 12,000 બ્રહ્મસૃષ્ટિ આવી છે ને એને તમે એની આત્માને જાગૃત કરો. અને સદગુરુ મહારાજ એક એક આત્માના પરમધામના નામ આપી દેતા હતા. નામ આપી આપીને જાગૃત કરતા હતા કે તું ખોજીબાઈ ને, તું રહીબાઈ ને, તું ગુણવંતીબાઈ ને, તું રતનબાઈ ને, તું આસબાઈ ને, તું ઇન્દ્રાવતી ને, 313 આત્માઓના જાગૃત કરી દેવચંદજી મહારાજે. અને એને તમે જાગૃત કરી અને એને જે દુઃખ જોવાની ઈચ્છા હતી એ પૂરી કરીને તમે ક્યાં લઈને આવો? પરમ ધામની અંદર. મોકો ફેર ન દેખોગે ઇન ભાત ઇન નૈન, અંદર તુમારે આઉંગા પૂછ લેવો અબને બેન. રાજી મહારાજ કીધું કે હવે તમારે જે કંઈ પૂછવું હોય એ પૂછી લ્યો, હવે હું તમને આ રીતે દર્શન આપીશ. બધાને દર્શન થશે પણ તમને દર્શન થશે. હુકમ હક સુભાન કા મૂલ શ્રી દેવચંદજી પર, એ જો ખેલ દેખન को 7 धाम से आए उतर, तिनको बुलावने में भेजे तुमको, खेल से जगाए के प्यार करो इनसे. અહીંયા રાજી મહારાજ કહી રહ્યા છે કે આ મારો હુકમ છે. હુકમ હક, હક એટલે રાજી, સુભાન એટલે ધણી. આપણા જે ધણી રાજી મહારાજ જે કૃષ્ણજી છે એ કૃષ્ણજી કહી રહ્યા છે કે આ હુકમ હું તમને આપું છું, આ સત્તા હું તમને આપું છું, તમારી અંદર બેસીને હું લીલા કરીશ. પણ આમાં મુખ્ય કોને કરવાની છે? કેના દ્વારા કરાવી રહ્યા છે રાજી મહારાજ?
શ્યામાજી દ્વારા, દેવચંદજી મહારાજ દ્વારા. પણ અંદર કોણ બેઠું છે? રાજજી. કૃષ્ણજી અંદર બેઠા છે. અંદર બેઠા બેઠા કરાવી રહ્યા છે, કરતા નથી. પણ જે કરાવતા હોય ને, જે કરાવતા હોય ને, એ મેન હોય, એ મહત્વ કોનું છે? જેમાં અહીંયા આપણે જયંતિભાઈ ને ભાવનાબેન આ વિતક કરાવ્યું એમને, એને કેટલો ઉમંગ હતો, એ વિતક કરાવ્યો. પણ આ બધો આ વિતકનો પૂરો જસ કોને જાય? ભલે અહીંયા કરી રહ્યા છે અમે બધાય, હું વક્તવ્ય આપી રહ્યું છું, આ વિતકનું આપણે અહીંયા કરી રહ્યા છે. છગનભાઈ છે, મહેશભાઈ છે, આ બધા ભવનભાઈ, આ બધા આ બધું કરી રહ્યા છે. પણ સૌથી મોટો જસ કોને? જયંતિભાઈ અને ભાવનાબેન, એમના પરિવાર, કે જે આપણા માટે અહીંયા જ્યારે આ વિતકનો સમય થાય ને એની પહેલા 2 વખત સાવેણી મારે, 2 વખત પોતા મારે, પછી આ બધું પાથરણા પાથરે. આપણે આવી એની પહેલા જોવો તમે કેટલું તૈયાર હોય અને કેટલી એની અંદર ઉમંગ. આ ઉમંગ વગર સેવા થાય? આ ઉમંગ વગર સેવા થાય નહીં. તો અહીંયા રાજી મહારાજ કહી રહ્યા છે કે આ મારો હુકમ છે, તમે આ લીલા કરો, બ્રહ્મ સૃષ્ટિને જાગૃત કરો. પણ અંદરથી કોણ બેઠું છે? રાજજી મહારાજ બેઠા બેઠા આ બધું કરાવી રહ્યા છે. તિનકો બુલાવને ભેજે તુમકો. અને આ બ્રહ્મ સૃષ્ટિને જાગૃત કરવા માટે જ મેં તમને અહીંયા મોકલા છે. સંબંધ 1638 આસો સુધી 14 કે દિન પ્રગટે દેશ મારવાડ મેં ગાંવ ઉમરકોટ ઉત્પન્ન. આ પ્રકરણની અંદર આપણને દેવચંદજી મહારાજ અને પ્રાણનાથજી મહારાજનું ટૂંકમાં આખી લીલા બતાવી દઈએ છીએ કે દેવચંદજી મહારાજનું પ્રાગટ્ય 1638 ઉમરકોટ ગામની અંદર થયું હતું. અને સંબંધ 1712 ભાદો માસ ઉજાલા પક્ષ 1617 ની અંદર ભાદરવો મહિનો અંજવાળિયું પક્ષ અને 14 ના ચતુર્દશીના દિવસે આ દેવચંદજી મહારાજ આ શરીરને છોડી અને બીજો જામો એટલે કે બીજા તન ધારણ કરે છે, જે મહેરાજ ઠાકોરનું તન છે. એટલે 1638 થી લઈ અને 1712 સુધી સદગુરુ મહારાજે લીલા કરી. બરસ 76 में न्यून भया एक मास सब तब सोप चले श्री महाराज को उमत खासल खास. અને અહીંયા સદગુરુ મહારાજે 74 વર્ષ સુધી લીલા કરી. 74 વર્ષમાં 1 મહિનો બાકી હતો, ઓછો હતો, એટલે કે 74 વર્ષ સુધી લીલા કરી. અને ત્યાર પછી મહેરાજ ઠાકોર એટલે કે ઇન્દ્રાવતીને આ જાગણીનું કાર્ય સોંપ્યું અને એની અંદર સદગુરુ મહારાજ આવીને બિરાજમાન થયા. અને ત્યારે સંબંધ 1675 અહીંયા પ્રાણનાથજી મહારાજનું જે પ્રાગટ્ય છે, ઇન્દ્રાવતી જે આ બ્રહ્માંડની અંદર જે અહીંયા અવતરિત થયા, એ અહીંયા લાલદાસજી મહારાજ આપણને આ પ્રકરણની અંદર કહી રહ્યા છે. અને એ દેવચંદજી મહારાજ મહેરાજ ઠાકોર એટલે કે ઇન્દ્રાવતી જે છે એના તનનું નામ છે મહેરાજ ઠાકોર. એની અંદર જે આત્મા છે એ પરમધામની ઇન્દ્રાવતી, એ ઇન્દ્રાવતીની આત્માને જાગૃત કરી અને એમને આ જાગણીનું કાર્ય દેવચંદજી મહારાજ સોંપે છે. સંબંત 1675 આસો વધી 14 નામ પહર દિન ચડતે 12 રવે પ્રગટે ધણી શ્રી ધામ. બોલો પ્રાણનાથ પ્યારે કી, પ્રાણનાથ પ્યારે કી, પ્રાણનાથ પ્યારે કી. સોતમ પ્રગટારે પશ્ચિમ દેશમાં નવા નગરમાં પ્રગટ્યા નંદ કુમાર જો. નવા નગરમાં પ્રગટ્યા નંદ કુમાર જો. કરુણા તો કીધી રે કેશવરાયને, કરુણા તો કીધી રે કેશવરાયને. જેનો શંકર શેષન પામે પા
સેનો શંકર શેષન પામે પારજો સાંભળને સજની રે જુગતી જનમની સાંભળને સજની રે જુગતી જનમની જે ચોઘડીએ બ્રહ્મા તણો અવતાર જો જે ચોઘડીએ બ્રહ્મા તણો અવતાર જો દેવ મળીને વૃષ્ટિ કીધી કુલની દેવ મળીને વૃષ્ટિ કીધી ફૂલની મુખડું જોતા નંદિયા નર નાર જો મોખડું જોતા નંદિયા નર નાર જો પહર દિવસ ચડતા રે પિયું પ્રગટ થયા પહર દિવસ ચડતા રે પિયું પ્રગટ થયા સંવંત 16 ને 75 ની સાલ જો સંવંત 16 ને 75 ની સાલ જો ભાદરવો મહિનો રે કૃષ્ણ પક્ષમાં ભાદરવો મહિનો રે કૃષ્ણ પક્ષમાં ચતુર્દશી ને જોગ તો રવિવાર જો ચતુર્દશી ને જોગ તો રવિવાર જો પત્રિકા લાવ્યા રે જોશી જનમના પત્રિકા લાવ્યા રે જોશી જનમના બ્રહ્મા સરીખો ભારે કોઈ અવતાર જો બ્રહ્મા સરીખો ભારે કોઈ અવતાર જો કારજ કરશે રે જા જા જીવના કારજ કરશે રે જા જા જીવના લાલ સખી કહે બ્રહ્મ સૃષ્ટિમાં બધી પાડજો લાલ સખી કહે બ્રહ્મ સૃષ્ટિના પતિ પાડજો પુરુષોત્તમ પ્રગટ્યા રે પશ્ચિમ દેશમાં પુરુષોત્તમ પ્રગટ્યા રે પશ્ચિમ દેશમાં નવા નગરમાં પ્રગટ્યા નંદ કુમાર જો નવા નગરમાં પ્રગટ્યા નંદ કુમાર જો કરુણા તો કીધી રે કેશવરાયને કરુણા તો કીધી રે કેશવરાય બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય સતગુરુ મહારાજ કી જય સંબંધ 1675 વિક્રમ સંબંધ 1675 આસો મહિનો છે આસો વદ એટલે પાછલું પખવાડિયું અને 14ના દિવસે રવિવારનો દિવસ હતો એક પહોર દિન ચડતે એટલે કે સવારના 9 વાગ્યે અને લાલતાજી મહારાજ કહી રહ્યા છે કે પ્રગટે ધણી શ્રી બોલો ધામ કે ધણી કી આ ધામના ધણી બીજું કોઈ નથી કોણ છે આત્માના આપણું જે ઘર છે ને ધામ પરમધામ એ પરમધામના માલિક આપણી આત્માના માલિક આપણા આત્માના ધણી આપણા માટે આ બ્રહ્માંડમાં આ માયામાં 5 તત્વનું ધારણ કર્યું અને એ જે 5 તત્વનું જે તન છે ને એ તનનું નામ પડ્યું મહેરાજ ઠાકોર એ ક્ષત્રિય હતા ક્ષત્રિય વંશજ રાજજી મહારાજે આપણા માટે આ ખેલ આપણી જે ઈચ્છા હતી ને ખેલ જોવાની
તો આપણા માટે પરમાત્મા કોઈ દિવસ ક્યારેય બ્રહ્માંડમાં આવે નહીં, પણ આપણા માટે 5 વખત આવ્યા. કેટલી વાર? 5 વાર. પીયું 5 બેર હમ વાસ્તે સાગર મેં ડારિયા આપ, સો નજરો ન આવે પ્રેમ બિના, બિના મહેર યા મિલાપ. આ ચોપાઈની અંદર ઘણું બધું કહી દીધું આપણને કે પીયું 5 બેર હમ વાસ્તે. સાગર એટલે આ બ્રહ્માંડ, આ માયાની અંદર રાજી મહારાજે આપણા માટે 5 વખત આપણા આ માયાનું તન એને ધારણ કર્યું. કોના માટે? આપણા માટે. પહેલી વખત વ્રજમાં કૃષ્ણજીના સ્વરૂપે આવ્યા, પછી યોગમાયાના બ્રહ્માંડમાં ત્યાં પણ કિશોરાવસ્થા કૃષ્ણજીના સ્વરૂપમાં આવ્યા, પછી ત્રીજી વખત બરારબમાં મોહમ્મદ તરીકે આવ્યા, અને આ ચોથી વખત સદગુરુના સ્વરૂપે આવ્યા, અને 5મી વખત જેમનું અત્યારે આપણે પ્રાગટ્ય મનાવ્યું એ મહારાજ ઠાકોર, એ તનનું નામ છે. એ તનની અંદર આવી ઇન્દ્રાવતીની જે આત્મા છે એ આત્મા ઉપર બેસી અને રાજી મહારાજ ત્યારે લીલા કરશે. એમાં 2 લીલા કરશે, એક હકી અને એક હકીકતની. 5મા અને 6ઠા દિવસની એ લીલા પ્રાણાજી મહારાજના તનની અંદર, એ મહારાજ ઠાકુરના તનની અંદર 2 દિવસની લીલા થશે. 2 લીલા થશે, એક મહેંદીની અને ઇમામની. આ 2 લીલા થશે. મહેંદી એટલે કે અક્ષરની બુદ્ધિ, અને ઇમામ એટલે કે રાજી મહારાજની નિજ હકી સ્વરૂપ. તો અહીંયા આ લાલદાસજી મહારાજ કહી રહ્યા છે કે પ્રગટે ધણી શ્રી ધામ. કેટલી સ્પષ્ટતાથી કહી દીધું આપણને, પ્રગટે ધણી શ્રી ધામ. અને એ જ ઇન્દ્રાવતીએ સદગુરુ મહારાજ વિશે કીધું કે સતગુરુ મેરા શ્યામજી મેં એહનિસ ચરણે રહો. આ બંને સ્વરૂપ એક જ છે, પણ પેલા સ્વરૂપની અંદર સુંદરબાઈ છે અને આ સ્વરૂપની અંદર ઇન્દ્રાવતી છે. એ સદગુરુના સ્વરૂપમાં સુંદરબાઈની ઉપર રાજી મહારાજ લીલા કરી રહ્યા છે, અને અહીંયા ઇન્દ્રાવતીની ઉપર બેસીને લીલા કરી રહ્યા છે. અને લાલદાસજી મહારાજ અહીંયા આપણને એ સ્પષ્ટતા કરીને કહે છે, સાક્ષી આપીને, કે આ જે સ્વરૂપ જે અહીંયા છે ને, આ હાલાર દેશની અંદર, જામનગરની અંદર જે સ્વરૂપ પ્રગટ થયું છે ને, એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. સંબંધ અને એ જ સ્વરૂપ જે છે, એ સ્વરૂપ અહીંયા 1675 થી લઈ અને 1751 સુધી એ સ્વરૂપની અંદર લીલા થઈ. સંબંધ 1751 સાવન વધી ચોથ में રાત પિછલી ઘડી દોઈ में આયા ફિરસ્તા ધામ છે. અને જ્યારે 1751 હતું શ્રાવણ વદ, એટલે આપણે ત્યાં એ એમપીની વાત છે, આ મધ્યપ્રદેશની, ત્યાં શ્રાવણ આવી જાય અને આપણે અહીંયા શું ચાલતું હોય? અષાઢ ચાલતો હોય. એટલે આપણી અહીંની ગણતરી કરીએ ને તો અષાઢ વદ અને ચોથના દિવસે એ તનની જે લીલા છે, એ તનની લીલા ત્યાં રાજી મહારાજ કૃષ્ણજી પૂરી કરે છે. એ લીલાને ત્યાં સંકેલે છે. અને તીજ ભઈ રાત ઘડી 14 લો. અને જે ત્રીજની રાત્રિ હતી અને ચોથનો એ દિવસ હતો, એ રાત્રિએ જ્યારે જે 14 ઘડી ત્યારે થઈ, ત્યારે સવારે વહેલી સવારે ત્યારે અહીંયા ફિરસ્તા ધામથી, એટલે કે રાજી મહારાજનો હુકમ આવ્યો કે હવે તમે આ લીલાને અહીંયા પૂરી કરો. અને ત્યાં પૂર્ણ કરે છે. બંગલાજીની અંદર 2 ઘડી રાત બાકી રહી, સમય અંતર ધ્યાન કો તબ. અને રાત્રિ જ્યારે 2 ઘડી બાકી હતી ને, એટલે કે 5:15 વાગ્યા હતા, એ 5:15 વાગ્યે મહેરાજ ઠાકુરના તનમાંથી આ રાજી મહારાજ જે લીલા કરી રહ્યા હતા, એ તનની અંદર બેસી એ લીલા સંકેલે છે. પણ રાજી મહારાજે તન છોડ્યું નથી, કારણ કે આ માયા, આ બ્રહ્માંડ રાજી મહારાજે બનાવ્યો છે. તો એની સમય મર્યાદા પણ કોને બાંધી છે? રાજી મહારાજે. આ લીલા છે 120 વર્ષની. એમાં સદગુરુ મહારાજથી લઈ અને પ્રાણનાથજી મહારાજ અહીંયા પન્ના ધામ સુધીની જે લીલા થઈ ને, એ લીલાની અંદર અહીંયા રાજી મહારાજે જે સમય મર્યાદા બાંધેલી છે, તો 1751 અહીંયા રાજી મહારાજ, એ પ્રાણનાથજી મહારાજ એ લીલાને પૂર્ણ કરે છે. પણ રાજી મહારાજે એ શરીરને, એ તનને છોડ્યું નથી. જે તમે પન્નાની અંદર જાઓ ને, મધ્યપ્રદેશ પન્ના, જબલપુરની બાજુમાં આવે પન્ના,
એ પનાની અંદર ગુમડજી મંદિર બનાવ્યું. એ ગુમડજી મંદિરની અંદર જે નીચે એક ભોમ, જેને આપણે અહીંયા સેલર કહી, એમાં એક જે સેલર છે, એક ભોમ એક માળ નીચે છે, ત્યાં એ ચંદનના ઢોલિયામાં એ રાજી મહારાજ ધ્યાન અવસ્થામાં બેસી જાય છે. અને ઘણા વર્ષો સુધી ત્યાં લીલા થઈ કે જે કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય, કોઈ પૂછવાનું હોય તો મહારાજા છત્રસાલ છે, એ સમયના બીજા પણ જે સુંદર સાથ હતા, એ પ્રાણનાજી મહારાજ પાસે જઈ શકતા. અને અમુક સમય થયો એટલે એ ત્યાં દરવાજા અત્યારે બંધ કરી દેવામાં, કારણ કે આ કલિયુગ છે. અમુક પ્રસંગો એવા બનવા લાગ્યા, લોકો ત્યાં ચમત્કાર માનવા લાગ્યા, કારણ કે પરમાત્મા કોઈ દિવસ ચમત્કાર કરે? પરમાત્મા સ્વયં જ એક ચમત્કાર છે, તો એને ચમત્કાર કરવાની જરૂર નથી. અને આપણે મનુષ્ય આ માયાના તનમાં, આપણે કંઈક ઈચ્છા આ માયાની વધારે હોય, આપણે ગમે ત્યારે મંદિરમાં જાય તો પેલા પ્રણામ કરીને શું કહે? હે ભગવાન મારું ભલું કરજો. કોઈ દી એવું કીધું કે હે ભગવાન મારી આત્માને તમારી પાસે રાખજો, એવું મારા જીવને તમારી પાસે રાખજો, એવું કોઈ દી કોઈ માંગ્યું? આ સમાજમાં, આ દુનિયામાં, આ માયામાં આપણો જીવ છે, માયાના બંધનમાં બંધાયેલો છે, આ પાંચ તત્વના તનની અંદર બંધાયેલો છે, ફસાયેલો છે. એટલે જ્યારે પણ મહાપુરુષો મળે કે મંદિરોમાં જાઓ, ભગવાનના ચરણોમાં કે મહાપુરુષોના ચરણોમાં કે કોઈ સાધુ મળે અથવા આપણી ઘરે આવે ને, તો આપણે એક જ વાત કંઈક અમારું સારું કરજો. આ માયાનું જ માગી. શું માગી? આ માયાનું જ આપણે માગી, પણ આપણે આત્મા માટેનું કાંઈ માગતા નથી. તો એવા અમુક પ્રસંગો બનવા લાગે છે. પછી પ્રાણનાજી મહારાજ છત્રસાલ મહારાજને કહે છે કે હવે આ દરવાજા બંધ કરાવો. હજુ પણ પ્રાણનાજી મહારાજે એ તનને છોડ્યું નથી. જ્યાં સુધી આ બ્રહ્માંડ રહેશે, જ્યાં સુધી બ્રહ્મ આત્માઓની ઈચ્છા પૂરી નહીં થાય, આપણી બધાની ઈચ્છાઓ જ્યાં સુધી પૂરી નહીં થાય, આપણે બધા જ્યાં સુધી આપણી આત્માને ઓળખાણ નહીં કરીએ ને, ત્યાં સુધી આ બ્રહ્માંડ ટકવાનો છે. રાજી મહારાજે આ બ્રહ્માંડને ખેંચી રાખ્યો છે. રાત રખી કશુક ખેંચ કે. કોના માટે આ બ્રહ્માંડને ખેંચીને રાખ્યો છે? આપણા માટે. કે આપણી ઈચ્છા પૂરી થાય, આપણી આત્મા જાગૃત થઈ જાય ને, ત્યારે રાજી મહારાજ આ બ્રહ્માંડને પ્રલય કરી અને બધી આત્માઓને, જીવોને લઈ અને પરમધામ જાશે. ત્યાં સુધી એ જવાના આપણી રાહ જોઈને ત્યાં બેઠા છે. આ પેલાની છેલ્લી જે લીલા છે ને, એ લાલદાજી મહારાજ અત્યારે આપણને બતાવે છે. આ પ્રાણનાથ છે, જે નવતનપુરી જામનગરથી લઈ અને બધી આત્માઓને એમને જાગૃત કર્યા અને ત્યાં પન્નાની અંદર જઈ 1751માં એ તનની લીલા પૂર્ણ કરી અને ગુમડજીમાં એ બિરાજમાન થઈ ગયા. તા પીછે મંદિર મીને પધરાય મોમીન, બરસ 76 મેં કમ દો માસ 10 દિન. અને એ પ્રાણનાજી મહારાજનું જે તન હતું ને, એ તનની લીલા 76 વર્ષ સુધી, એ 76 વર્ષમાં 2 માસ અને 10 દિવસ ઓછા ત્યાં સુધી ત્યાં લીલા થઈ. દેખા ખેલ યહાલો ફિરે તરફ વતન. અને અહીંયા પ્રાણનાજી મહારાજ અહીંયા લીલા કરે છે, સુંદર સાધને જાગૃત કરે છે. અને ત્યાર પછી પ્રાણનાજી મહારાજ અહીંયા લીલા પૂર્ણ કરે છે. અને આ જાગણીનું જે કાર્ય છે ને, એ પછી છત્રસાલ મહારાજને સોંપે છે. જાહેરના રૂપની અંદર છત્રસાલ મહારાજને બોલાવે છે અને એમને કહે છે. હવે આ સમયની અંદર પ્રાણનાજી મહારાજ જ્યારે આ તન છોડવાના હતા, એ સમયની અંદર મહારાજા છત્રસાલ મઉની અંદર હતા, જ્યાં એમની રાજધાની. મઉથી પન્ના લગભગ 100 થી વધારે કિલોમીટર હશે, લગભગ 70 કિલોમીટર મઉ અને પન્ના આ એની દૂરી. આ ત્રીજનો દિવસ જ્યારે પ્રાણનાજી મહારાજ આ તનને સંકેલવા માટે, આ લીલાને સંકેલવા માટે તૈયાર હતા, એ મૌન હતા. બધા સુંદર સાત એ ધણીજીની સામે એ જોવે છે કે આજે પ્રાણનાજી મહારાજ દરરોજ હાસ વિનોદ કરતા, પરમધામની વાતો કરતા, અમને બધાને આ આનંદ આપતા, આજે આપણા ધણી ચૂપ કેમ છે? કેમ કાંઈ બોલતા નથી? અને સુંદર સાત પણ સવારથી લઈ આખો દિવસ એમની સામે બેઠા છે. કોઈ જલ પણ પીતું નથી, કોઈ અન્ન પણ લેતું નથી. કારણ કે આપણા ધણી આ માયામાં આપણને જો મૂકીને કદાચ વયા જાય અને આપણે આડાહવડા હોય, આ માયામાં પડ્યા હોય, આ શરીરને અન્ન દેવામાં રહી, આ તો આ માયાનું છે, કાંઈ સાથે આવવાનું
સુંદર સાત અહીંયા વિચાર કરે, તો અમે આ જે ધણીની અંગના છે તો અમે કેવી અંગના કહેવાય? એ ધણીની સામે એ એકી ટચે જોઈ રહ્યા છે, આંખમાંથી આંસુ વહી રહ્યા છે કે આજે ધણી ચૂપ કેમ છે. એ જ દિવસે મહુની અંદર ત્રીજની રાત્રિ મહારાજા છત્રસાલ એને પણ ચેન પડતું નથી, કારણ કે એક અંગના અને એ છત્રસાલની આત્મા શાકુંડલ સખી પરમધામની અને પ્રાણનાથજી મહારાજની પૂર્ણ પહેચાન એમને આત્માને ચેન પડતું નથી. અને એની મહારાણી પૂછી રહી છે કે મહારાજ, તમને કેમ ઊંઘ આવતી નથી? ત્યારે કહે છે કે આજે પનાની અંદર મને કંઈક અજુગતું લાગે છે, મને ક્યાંય ચેન પડતું નથી, મારો જીવ મૂંઝાય છે. મને એમ થાય છે કે હું અત્યારે જ પના જાઉં, પ્રાણનાથજી મહારાજ પાસે હું અત્યારે જ જાઉં. છત્રસાલ મહારાજથી રહેવાતું નથી. આ અષાઢ મહિનો, વરસાદ પણ એટલો વરસી રહ્યો છે અને એની પાસે એક ઘોડો હતો અને ઘોડો જેવા મહારાજા છત્રસાલ એવો જ એમનો ઘોડો, અને એ ઘોડાનું નામ છે ભલે ભાઈ. એ ભલે ભાઈને લઈ અને રાત્રિના સમયમાં એ જ્યારે મહુથી પન્ના આવવા માટે નીકળે અને એ વરસાદ અને વચ્ચે એક કેલ નદી આવે, કેન નદી જે બહુ મોટી નદી છે, અને એ નદી બે કાંઠે ભરપૂર જઈ રહી હતી. છત્રસાલ મહારાજ વિચાર કરે છે કે આજે મારે કોઈ પણ સંજોગોમાં મારે ધણી પાસે જવું જ પડશે. આજે હું નહીં જાઉં, આજે મારી પરીક્ષાની ઘડી છે. જો હું આજે એમની પાસે નહીં જાઉં તો આ મારી ભક્તિ લાજે, આ હું કેવી અંગના કહેવાય જેને હું સમર્પિત થયો અને કીધું હતું કે પ્રાણનાથજી કે દિન મેં જો કોઈ લ્યાવે ઈમાન, છત્રસાલ તીન પર તન મન ધન કુરબાન. અને આજે કુરબાનીના સમયમાં આજે હું આ માયાની અંદર, આ મહેલોની અંદર, આ કાર્ય વ્યવહારની અંદર હું ફસાયો. નદી જોઈ રહ્યા છે કે બંને કાંઠે એ વહી રહી છે. ભલે ભાઈને કહે છે કે આજે પરીક્ષાની ઘડી છે, ગમે તેમ થાય, ભલે ભાઈ આજે તમે મને પનાધામની અંદર પહોંચાડો. પ્રાણનાથ પ્યારેની જય બોલાવી અને મહારાજા છત્રસાલ ભલે ભાઈને કહે છે કે હવે તમે છલાંગ લગાવો, અને એ કેલ નદી જે છે એને ઓળંગી ગયા. જેમ શિવાજીએ નદીને ઘોડો પાર કર્યો હતો ને, એવી જ રીતે અહીંયા મહારાજા છત્રસાલજી કેન નદીને આજે પાર કરી જાય છે અને પનાની અંદર આવે છે. ગુમણજીની બંગલાજી દરબારની અંદર આવીને જોવે છે તો સુંદર સાત એકદમ સુનસાન, કોઈ કાંઈ બોલતું નથી, કોઈ સેવા નથી કરી રહ્યું. નકર કોઈ સુંદર સાત સેવા કરતું હોય, કોઈ જલની, કોઈ પ્રસાદની, કોઈ ફૂલહારની, કોઈ ગુણગાન ગાઈ રહ્યા હોય, કોઈ વાણીનું ગાન કરી રહ્યા હોય, કોઈ વાજિંત્રો વગાડી રહ્યા હોય. આ પન્ના એટલું ખીલતું હતું. આજે મારું આ ધામ પન્ના, આ બંગલાજી દરબાર આટલો સુનસાન. છત્રસાલ મહારાજના હૃદયની અંદર તો ધબકારા બોલવા લાગે છે અને બંગલાજી દરબારની અંદર આવે છે. એક બાજુ લાલદાસજી મહારાજ છે, એક બાજુ કેશવદાસજી મહારાજ, ભીમજીભાઈ, શ્યામજીભાઈ બધા બેઠા છે, આંખમાંથી આંસુની ધારા છે. છત્રસાલ મહારાજ આવી અને પ્રાણનાથજી મહારાજના ચરણોમાં પ્રણામ કરે છે. દરરોજ જ્યારે પણ છત્રસાલ મહારાજ આવે ને પ્રણામ કરે ને, તો પ્રાણનાથજી મહારાજ એના શિર ઉપર હાથ રાખતા અને એને આશીર્વાદ આપતા. આજે એ ધણીનો હાથ, એના હસ્તકમલ છત્રસાલ મહારાજના શિર ઉપર ના આવ્યા. છત્રસાલ મહારાજ એનું મસ્તક ઊંચું કરતા નથી, રાહ જોવે છે કે મારા ધણી મને ક્યારે આશીર્વાદ આપે, ક્યારે મને આશીર્વાદ આપે. ઘણો સમય થયો. છત્રસાલ મહારાજ કહે છે કે મારા ધણી મને છોડીને ગયા અને આ બ્રહ્માંડની અંદર, હું આ માયાની અંદર અહીંયા હજી બેઠી છું. આ ધણીનો હસ્ત જે છે, એનો જે હસ્તકમલ છે, એનો હાથ જ્યાં સુધી મારા શિર ઉપર ન પડે ને, તો આ શિર શું કામનું? એના કમરમાંથી તલવાર કાઢી અને પોતાનું મસ્તક કાપવા માટે જાય છે. તે પ્રાણનાથજી મહારાજ એમનો હાથ પકડી લે છે. એનો હાથ પકડીને કહે છે કે છતાં આ તું શું કરી રહ્યો છો? તારે હજી ઘણું બધું જાગણીનું કાર્ય કરવાનું બાકી છે. તારે હજી કેટલી બ્રહ્મા આત્માઓને જાગૃત કરવાની છે. તારે તો હજી પાછળ હું તને કેટલું કામ સોંપવાનો છું. તારે હજી આવવાનું નથી. મારી આ લીલા હું પૂર્ણ કરું છું
હું ક્યાંય જતો નથી. તારે આ હજી બ્રહ્માંડમાં કેટલી બ્રહ્મ આત્માઓ હજી માયામાં ફસાયેલી છે, તારે એને કાઢવાની છે. છતાં જો તું મારી સાથે આવી જાયસ તો આ જાગણીનું કાર્ય કોણ કરશે? આ સમાજનું રક્ષણ કોણ કરશે? તું રાજા છો, આ સમાજનું રક્ષણ તારા સિવાય કોઈ કરી શકશે? આ ઔરંગઝેબના શાસનમાં, ઔરંગઝેબના અત્યાચારથી કોણ એને બચાવશે? હાથ પકડી લે છે. અને એ સમયની અંદર પ્રાણનાથજી મહારાજ આ છત્રસાલ મહારાજને કહે છે કે આ જે લીલા છે ને, આ જે જાગણીનું કાર્ય આજથી હવે તમારે કરવાનું છે. અબ હુકમે દ્વાર ખોલિયા લિયા અપને હાથ હુકમ દિલ મોમિન કે આય કે અર્શ કર બેઠે ખસમ. રાજજી મહારાજે જે જાગણીનું કાર્ય બહાતોની મહારાજજીને સોંપી દીધું, હુકમના હાથમાં સોંપી દીધું અને જાહેરમાં મહારાજા છત્રસાલને સોંપી દે છે. અને લાલદાસજી મહારાજ જેમનું આ વિતક, લાલદાસજી મહારાજ પણ ધણીની સાથે જવા માટે તૈયાર થયા. લાલદાસજી મહારાજને કહે છે કે તમારે આ વિતક લખવાની છે. દેવચંદજી મહારાજની આ જન્મથી લઈ અને તમારે વિતક લખવાની, કારણ કે પાછલા સુંદર સાત હજી ઘણી બધી આત્માઓ બાકી છે, એમને તમારે આ લીલાને લખવાની છે. તો એ સુંદર સાત આ વિતક સાંભળી, આ બ્રહ્મ લીલા સાંભળી અને એમની આત્મા જાગૃત કરશે. લાલદાસજી મહારાજને પણ જવા નથી દેતા. કેશવદાસજીને જે વાણીનું અવતરણ થયું હતું એમને જીલ બાંધવાનું કાર્ય સોંપે છે. લાલદાસજી મહારાજને વિતકનું કાર્ય, છત્રસાલ મહારાજને આ જાગણીનું કાર્ય, અને બીજા જે મોમીનો છે, સુંદર સાજ છે, એમને અલગ અલગ જગ્યાએ મોકલે છે. ઘણા બધાને જે 12 મોમીનો કહેવાય છે, જે 12 આપણા પરમહંસ પીઠો કહેવામાં આવે છે, એ અલગ અલગ જગ્યાએ એમને પણ હુકમ દ્વારા મોકલે છે. આ લીલા છે. અને ઘણી બધા સુંદર સાત પ્રાણનાથજી મહારાજના ચરણોમાં એ કુરબાન થઈ જાય છે. જ્યારે પ્રાણનાથજી મહારાજ ધામ ગયા એની પહેલા બાજુરાજ મહારાણી 1750 ની અંદર એ ધામ જાય છે. અહીંયા લાલદાસજી મહારાજ એમની પાછળ જે સુંદર સાથે કુરબાની આપીને એ પણ કુરબાનીનું વર્ણન અહીંયા કરે છે કે સંબંધ 1750 में बैसाख સુધી અષ્ટમી સંબંધ 12 બુધ પહર દિન ચડતે ઠોર અપને જાય જમે. બાજુરાજ મહારાણી જે રાધાજી છે, કારણ કે આગળ જાતા જે આપણે વિતક સાંભળવા જઈ રહ્યા છે ને, આપણને આ છેલ્લી વિતક બતાવે છે લાલદાસજી મહારાજ. પેલા આપણને બતાવી દે છે, પણ જે આગળ જાશું ને ત્યારે યુગલ સ્વરૂપમાં લીલા થશે. જ્યારે છઠ્ઠા દિવસની, પાંચમા દિવસની જ્યારે લીલા શરૂ થશે ને, એ પાંચમા દિવસમાં રાધા અને કૃષ્ણની, એટલે કે રાજજી અને શ્યામાજીની યુગલ સ્વરૂપની લીલા થશે. તો જે શ્યામાજી છે એ બાજુરાજ મહારાણીની અંદર આવીને લીલા કરશે, અને સાક્ષાત કૃષ્ણજી પરમાત્મા જે છે રાજજી મહારાજ, એ પ્રાણનાથજી મહારાજની અંદર એ લીલા કરી રહ્યા છે. પણ જે પ્રાણનાથજી મહારાજ આ બ્રહ્માંડ લીલા જ્યારે સંકેલે, લીલા સંપૂર્ણ કરે, એની પહેલા અહીંયા બાજુરાજ મહારાણી એ તનની લીલા એ પૂર્ણ કરે છે. જ્યારે બાજુરાજ મહારાણી ધામ જાય છે, આ તનને જ્યારે એ છોડે છે, તો એમની પાછળ કેટલા સુંદર સાત કુરબાની આપી દે છે. આજે અમારા શ્યામા મહારાણી આનંદ સ્વરૂપા જે અમને આનંદ આપી રહ્યા હતા, જે મંચોરની અંદર દાળ બનાવી અને અમને ખવડાવી રહ્યા હતા, પ્રસાદ આપી રહ્યા હતા, અમે બધા સુંદર સાત ટુકડા માગીને લઈ આવતા ઝોલી ભરી ભરીને, અને આજે એ આનંદથી, એ પ્રેમથી જે અમને દાળ ખવડાવતા, જે પ્રસાદ આપતા, જે અમને વહાલ કરતા, એ અમારા મહારાણીજી આજે અમારી વચ્ચે નથી. તો એમની પાછળ પણ ઘણા બધા સુંદર સાદ કુરબાન થઈ, શ્વાસ પણ નથી લેતા હો. જ્યારે એ સુંદર સાતને ખબર પડે કે મહારાણીજી આજે ધામ ગયા, તો એ સુંદર સાતના મુખમાંથી, એના અંદરથી બીજો શ્વાસ પણ આવતો નથી. શ્વાસ ન ખાયા બીચ મેં, એક શ્વાસ પણ લેતા નથી. અને જે સુંદર સાત જે જગ્યાએ હતા, જે સેવામાં હતા, કોઈ પન્નાથી થોડાક દૂર હતા, એમને ખબર પડે તો એને ત્યાં ને ત્યાં એમના પ્રાણ ત્યાગ કરી દીધા બાજુરાજ મહારાણીના ચરણોમાં. અને એ સમયની અંદર અગ્નિ પ્રથા હતી પન્નાની અંદર. આપણે હિન્દુ સંપ્રદાયમાં અગ્નિ પ્રથા આપણે છે કે ક્યારેય કોઈ જીવ આ શરીરને છોડે ને, તો આ શરીરને અગ્નિદાહ આપવામાં આવે. ત્યારે બાજુરાજ મહારાણીને
ઘુમડજીની સામે, બંગલાજીની સામે થોડેક દૂર તમે ચાલો ને, ત્યાં એમને જ્યારે અગ્નિ દાહ દેવામાં આવે છે ને, ત્યારે સુંદર સાથ જે હતા એ અગ્નિની અંદર પડી અને પોતાના પ્રાણ ત્યાગ કરી દે છે. 1751માં, સોરી 1750 ની અંદર જ્યારે બાયજુરાજ મહારાણી આ પ્રાણનો, આ દેહનો ત્યાગ કરે તો એમની પાછળ સુંદર સાથ પણ આગની અંદર ઝંપલાવી અને એ પ્રાણ ત્યાગ કરે છે. ત્યારે બાયજુરાજ મહારાણી બીજે દિવસે સવારે સુંદર સાથ ત્યાં દર્શન કરવા માટે, અસ્થિના દર્શન કરવા માટે જાય છે ને, તો બાયજુરાજ મહારાણી જે સુંદર સાથે કુરબાની આપી હતી એમને લઈ અને ત્યાં સાક્ષાત બિરાજમાન હતા. જ્યાં અગ્નિદાહ દેવામાં આવ્યો તો એ જગ્યાએ બાયજુરાજ મહારાણી, રાધિકા મહારાણી સાક્ષાત એ સુંદર સાથને લઈ અને ત્યાં બિરાજમાન હતા. આજે ત્યાં એ મહારાણીજીનું મંદિર બનાવવામાં આવ્યું છે. તમે જ્યારે પન્ના જાઓ ને તો મહારાણીજીનું મંદિર છે, બિલકુલ બંગલાજીની એકજટ સામે આમાં આવે. ઘુમડ બંગલાજીથી થોડેક તમે દૂર જાઓ, અહીંયાથી એસીના રોડ જેટલું એ દૂર હશે એ મહારાણીજીનું મંદિર. ત્યાર પછી 1751માં જ્યારે પ્રાણાજી મહારાજે આ લીલા સંકેલી અને ત્યારથી એ અગ્નિ પ્રથા બંધ કરવામાં આવી અને કોઈ સુંદર સાથનું ત્યાં ધામ ગમન થાય ને તો એને ત્યાં દફન વિધિ કરવામાં આવે છે. પન્નાની અંદર અગ્નિ સંસ્કાર કરવામાં આવતો નથી. અહીંયા લાલદાસજી મહારાજ કહી રહ્યા છે કે જે કુરબાની પ્રાણનાજી મહારાજની સાથે ઠેઠ જામનગરથી લઈ, દીપ બંદરથી લઈ, કોઈ અવાસી બંદરથી હતા, કોઈ મસ્કત બંદરથી હતા, કોઈ સુરતના હતા, કોઈ મેડતાના હતા, કોઈ સિદ્ધપુરના હતા, કોઈ ઉદયપુરના હતા, કોઈ મંદસોરના હતા અને કોઈ રામનગરના હતા. અલગ અલગ જગ્યાએથી જે આત્માઓ જાગૃત થઈ અને 5,500 આત્માઓ એ પ્રાણનાજી મહારાજની સાથે એ પન્નાની અંદર હતા અને જે સુંદર સાથે કુરબાની આપી એ લાલદાસજી મહારાજ આપણને પેલા એટલા માટે બતાવે છે કે મારો સુંદર સાથ જ્યારે પણ એ વિતક સાંભળશે ને ભવિષ્યમાં, જેમ આપણે અત્યારે સાંભળી રહ્યા છીએ ને, તો એને છેલ્લે એ વિરહ સહન ન કરવો પડે. એટલે આ જે વિરહનો પ્રસંગ છે ને એ આપણને લાલદાસજી મહારાજ પહેલા બતાવી દે છે, જે હજી લીલા આપણને બતાવી નથી, જે જાગણીની લીલા હજી આપણને બતાવી નથી. અને આપણે પણ એ જે સુંદર સાથે કુરબાની આપી એ આપણે વધારે વર્ણન કરશું નહીં, કારણ કે એના 2 પ્રકરણ છે. આપણે અત્યારે કારણ કે નવા સુંદર સાથ છે આમાં, એટલે હજી એ પ્રાણનાથજી મહારાજ કે બાયજુરાજ મહારાણી કે લાલદાસજી મહારાજ હોય કે કેશવદાસજી, એ પાત્રોની જે લીલા થઈ એની હજી બધાને ઓળખાણ નથી, તો એમને પણ આ વાત સમજમાં ન આવે. એટલે આપણે અત્યારે એ લેશું નહીં વધારે, બસ આટલું કહી અને આપણે આગળ લીલા આપણે હવે જોશું કે સદગુરુ મહારાજે શું લીલા કરી. નવતનપુરી ધામની અંદર જ્યારે દેવચંદજી મહારાજ અહીંયા તારતમનું અવતરણ થયું, બીજ મંત્ર તારતમનું અવતરણ થયું અને જે સુંદર સાતની જાગણી થઈ રહી છે, ત્યારે લાલદાસજી મહારાજ આપણને કહી રહ્યા છે કે પહેલે કહો શ્રી દેવચંદજી કી કબીલે કે નામ, જો કોઈ કદમો લગે ભયે દાખિલ નિજ ધામ. જે આપણા સદગુરુના સ્વરૂપે આપણા ધણી જે આજે નવતનપુરીની અંદર એટલે કે જામનગરની અંદર જે આવ્યા છે, એ જામનગરમાં આપણા ધણીના ચરણોમાં જે આત્માઓ જાગૃત થઈ એ કબીલો એટલે કે એ પરિવાર, એક લૌકિક અને એક અલૌકિક આ 2 પરિવાર છે. એક લૌકિક એટલે કે આ શરીરથી જે બંધાયેલા સંબંધો છે, જે પત્ની છે, બાળકો છે, જે પરિવારજનો છે, જે કુટુંબીજનો છે, જે સમાજજનો છે, એને લૌકિક કહેવાય. અને જે આત્માના સંબંધથી જે અહીંયા સદગુરુ મહારાજના ચરણોમાં જે સમર્પિત થયા છે ને, જે જોડાયા છે ને, આ ધર્મની અંદર સદગુરુ મહારાજના જે નિજાનંદ સંપ્રદાયની અંદર જોડાયા છે ને, એને અલૌકિક પરિવાર કહેવાય. આપણે બધા આ પરિવારમાં છીએ. કોના પરિવારમાં? દેવચંદજી મહારાજના પરિવાર. અને દેવચંદજી મહારાજ કોણ છે? એની અંદર સુંદરબાઈની આત્મા છે, પરમધામની સુંદરબાઈ, અને આપણે એનો પરિવાર છીએ. એટલે આપણે દરરોજ અહીંયા શું કહીએ છીએ કે સુંદર બોલો કૃષ્ણ કનૈયા. મને ખબર હતી
કારણ કે પહેલા દિવસે બીજા દિવસે મને ભાવનાબેને કીધું હતું કે અમુક પ્રશ્ન આવ્યા છે, પણ મેં એને કીધું કે જેમ જેમ પ્રસંગ આવશે ને ત્યારે હું એમને સમજાવીશ. પહેલો પ્રશ્ન કે સુંદર સાથ, જેને નથી શબ્દ સાંભળ્યો, અહીંયા હું ઘણી વખત બોલી કે સુંદર સાથની જય ને સુંદર સાથ. આપણે બધા સુંદર સાથ કહેવાય. આપણે કોના સાથ છીએ? સુંદરબાઈના સાથી છીએ. આ એના પરિવારમાં આપણે છીએ. જેમ આપણે સ્વાધ્યાય પરિવાર કહી, વૈષ્ણવ પરિવાર કહી, સ્વામિનારાયણ પરિવાર કહી, એમ આ પ્રણામી પરિવારને સુંદર સાથ કહેવામાં આવે છે. જે સદગુરુ મહારાજ છે એ સદગુરુ મહારાજની અંદર સુંદરબાઈની આત્મા છે, અને એ સુંદરબાઈની આત્મા ઉપર રાધિકાજી છે, અને રાધિકાજીની અંદર કૃષ્ણજી બિરાજમાન છે. તન એક જ છે અને લીલા કરનાર ત્રણ છે. અહીંયા રાજજી મહારાજ કૃષ્ણજી લીલા કરતા નથી, પણ સુંદરબાઈ અને રાધાજીની પાસે લીલા કરાવી રહ્યા છે. એટલે મુખ્ય લીલા શ્યામાજીની છે અને સુંદર બાઈની છે. તો આ સુંદરબાઈએ એ સમયની અંદર જામનગરની અંદર 313 આત્માઓને જાગૃત કરી અને એની આત્માના નામ પણ આપી દીધા હતા, જે આગળ આપણને લીલામાં એ આવશે. એમાં એનો લૌકિક પરિવાર અને અલૌકિક પરિવાર, આ આપણે બધા અલૌકિક પરિવારની અંદર આવી છીએ. એનું નામ, એનું વર્ણન અહીંયા લાલદાસજી મહારાજ આપણને આગળ બતાવશે કે કોણ લૌકિક છે અને કોણ અલૌકિક છે. એમાં લૌકિકમાં પણ અલૌકિક હતા. એમના ધર્મ પત્ની લીલબાઈ એ પણ પરમધામની આત્મા હતી. એમના પુત્ર એ પણ પરમધામની આત્મા હતી. જે બિહારીજી મહારાજ છે એમના દીકરી જે જમનાબહેન, એમના પણ આત્મા પરમધામની હતી. તો અલૌકિક લૌકિક પરિવારમાં પણ અમુક આત્માઓ અલૌકિક હતી અને અમુક લૌકિક આત્માઓ પણ જે માયાના જીવ કહેવામાં આવે છે એ હતા, અને કોઈ પરમધામની આત્મા હતી. તો આ દેવચંદજી મહારાજનો જે કબીલો છે એના નામ આપણને લાલદાસજી મહારાજ બતાવવા જઈ રહ્યા છે કે જો કોઈ કદમો લગે ભયે દાખિલ નિજ. નિજ એટલે મૂળ, મૂળ ધામની અંદર જે આપણો પરમધામ છે ને, મૂળ આત્માઓનું ઘર, પરમાત્માનું ઘર. અહીંયા જેટલા પણ બેઠા છે ને, અહીંયા જેટલા પણ બેઠા છે, જેટલા પણ અહીંયા વિતક સાંભળે છે, આ લીલાને સાંભળે છે, કોઈ એક દિવસ, કોઈ 2 દિવસ, કોઈ આખો મહિનો આ જે વિતક સાંભળશે ને, એ બધાની આત્મા ક્યાં જશે? જો વ્રજની અંદર જે ગોપીઓએ લીલા કરી એના ચરણ રજ કોઈ જીવને મળી જાય તો પણ એ અખંડ થઈ જતી હોય, અને ધંધુકારીનો જે જીવ છે એટલો મહાપાપી હતો, અને એને ભાગવત સાંભળવાથી વૈકુંઠ મળી જતું હોય, તો આપણે જે આ આટલા દિવસો જે બ્રહ્મલીલા સાંભળશે ને, ભલે સમજાય કે ન સમજાય, પણ આપણા કાનથી આપણા હૃદયની અંદર આત્મા સુધી, જીવ સુધી જે આ બ્રહ્મ શબ્દ જે પડ્યો ને, કારણ કે બ્રહ્મ શબ્દ છે, આ શબ્દ છે ને એ બ્રહ્મ છે. શબ્દ હે બ્રહ્મ, આ શબ્દ છે ને એ બ્રહ્મ છે. આ બ્રહ્મમય, આ વાંગમય સ્વરૂપ છે, આ વાંગમય લીલા છે. એ લીલાનું જે કોઈ શ્રવણ કરે ને, શબ્દરૂપી લીલાનું જે કોઈ શ્રવણ કરે ને, અને એના જીવ સુધી જ્યારે એક પણ શબ્દ પહોંચે ને, તો એ જીવ છે ને એ જીવમાંથી આત્મા બની જાય અને એ અખંડની અંદર પહોંચી જાય છે. જો ધધુકારીનો જીવ વૈકુંઠમાં પહોંચી જતો હોય તો આપણે આ આટલા દિવસ સુધી આ જે વિતક સાંભળશું તો આપણી આત્મા જે છે ને એ ગમે કઈ જન્મોનો જે કર્મના બંધનો છે ને એમાંથી મુક્ત થઈ જાય, પણ આપણને ખબર નથી પડતી કે આપણે મુક્ત થઈ ગયા છીએ. જેમાં પારસ હોય એ પારસ કોઈ લોખંડને ટચ થાય ને, પારસ લોખંડને ટચ થાય ને તો લોખંડ છે ને એ સોનું બની જાય, લોખંડ સોનું બની જાય. એવી જ રીતે બ્રહ્મ શબ્દ, બ્રહ્મ લીલા જો કોઈ જીવ સાંભળે ને તો એ જીવ છે ને આત્મા બની જાય છે અને એ અખંડ થઈ જાય છે. પછી એને ક્યારેય જન્મ લેવો પડતો નથી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આ સદગુરુ મહારાજની લીલા અહીંયા લાલદાસજી મહારાજ કરે કે ભયે દાખિલ નિજ ધામ. જે કોઈ અહીંયા સાંભળવા આવશે ને, એક પણ કદાચ શબ્દ એ સાંભળી લેશે ને તો પણ એની મુક્તિ એને મળી જશે. મૂલ શ્રી દેવચંદજી ઉતરે હે અરસે વાસ્તે ખાસ ઉમત કે વિહાર કિયા સાથ મેં. અને એમાં
મૂળ સ્વરૂપ જે દેવચંદજી મહારાજ છે એ આપણા બધાના માલિક છે, ધણી છે. એ સદગુરુના સ્વરૂપે એ આપણા ધણી છે અને એ આપણા માટે જ આ બ્રહ્માંડની અંદર અહીંયા આવ્યા છે, આપણને ખેલ બતાવવા માટે અને આ સંસારને અખંડ કરવા માટે. સન્મંદ જાહેર કા હુઆ લીલબાઈ છે અને એ દેવચંદી મહારાજનો આ લૌકિક સંબંધ જેમની સાથે એમના લગ્ન થયા એમનું નામ છે લીલબાઈ. સેવા કરી સ્નેહસો શોભા દઈ રાજે ઈન. અને એ લીલબાઈએ સદગુરુ મહારાજની એટલી સેવા કરી કે એવી સેવા અત્યાર સુધી કોઈએ કરી નથી. જે સદગુરુ મહારાજ જે અહીંયા ભક્તિ કરતા હતા ને તો એમાં એક તલ માત્ર પણ એને ક્યારે એ બાધારૂપ બન્યા નથી. ભલે સદગુરુ મહારાજ એમને સેવા કરવા ન આપતા પણ સદગુરુ મહારાજની જે બીજી સેવા છે ને એ બધી જ સેવા અહીંયા લીલબાઈ કરી રહ્યા છે. બિહારીજી મહારાજને સંભાળી રહ્યા છે, નાના છે. જમના બહેન એ પણ નાના છે, એમને પણ સંભાળી રહ્યા છે. એના માતા પિતાને વૃદ્ધ છે એમને પણ સંભાળી રહ્યા છે, એના પરિવારને પણ સંભાળી રહ્યા છે. આ લીલબાઈ છે એ લીલબાઈ જેવી માતા, બોલો લીલબાઈ માતા કી, લીલબાઈ માતા કી. આ લીલબાઈ જેવી સેવા, એવી પતિવ્રતા નારી આ બ્રહ્માંડમાં અત્યાર સુધીમાં કોઈ થઈ નથી અને કોઈ થશે પણ નહીં. એની લીલા હમણાં લાલદાસજી મહારાજ આપણને આગળ બતાવવા જઈ રહ્યા છે કે સન્મંદ જાહેર કા હુઆ લીલબાઈ છે, સેવા કરી સ્નેહસો શોભા દઈ રાજે ઈન. અને એવી સેવા કરીને કે રાજજી મહારાજ સાક્ષાત એને લેવા માટે આવે છે. તેને કે ઉદર પ્રગટ ભયે બિહારીજી હે નામ, સફર કિયા સ્ત્રીને પહોંચી અપને ઠામ. અને એ લીલબાઈને કુખે જે જન્મ થયો પુત્રનો એનું નામ છે બિહારીજી અને એક પુત્રી જેમનું નામ છે જમના બહેન. પણ અહીંયા બિહારીજી મહારાજ અને જમનાબાઈ આજે બને છે ને નાના હતા. એ નાના હતા અને સદગુરુ મહારાજ તો ચર્ચા સિવાય બીજું કાંઈ કરતા નહીં. સુંદર સાથને જાગ્રત વ્રજની લીલા, રાસની લીલા અને એ કરી રહ્યા છે. અને એક દિવસ કૃષ્ણજી આવે છે, એમને દર્શન આપે છે. જોવો અહીંયા જોજો, ધ્યાન દેજો કે જામનગરની અંદર જે સદગુરુ મહારાજે લીલા કરીને એ લીલાની અંદર કૃષ્ણજી દરરોજ બધાને દર્શન આપે છે. દરરોજ સુંદર સાથે બેસીને ભોજન પ્રસાદ લે છે, કાંઈ ને કાંઈ વસ્તુ આપે છે, કાંઈ ને કાંઈ લીલા કરે છે. અને એ સુંદર સાથની સાથે એ રાસ પણ રમે છે, બધું જ કરે છે. પણ દેવચંદી મહારાજને આ લીલા દેખાતી, એ દર્શન થતા. એમાં એક દિવસ લીલબાઈ ને કૃષ્ણજી આવીને કીધું, લીલબાઈને કૃષ્ણજી આવીને કહી રહ્યા છે કે લીલબાઈ, હું તમને પરમધામ લઈ જવા માટે આવ્યો છું, તો ચાલો મારી સાથે પરમ. ધ્યાન દેજો, અહીંયા કૃષ્ણજી સાક્ષાત આવીને કહે છે કે લીલબાઈ, હું તમને પરમધામ લઈ જવા માટે આજે આવ્યો છું, તો તમે મારી સાથે પરમધામ ચાલો. ત્યારે લીલબાઈ કહે છે કે ધણીની આજ્ઞા વગર અવાય નહીં. તમે ધણી છો એ મને ખબર છે, અને સદગુરુ મહારાજ જે છે ને એ પણ અમારા ધણી છે, એ તમે જ છો એ પણ મને ખબર જ છે. તમે એમના હૃદયમાંથી જ પ્રગટ થઈને અમને બધાને દર્શન આપો છો, અમારી સાથે વાતો કરો છો, ભોજન પ્રસાદ લ્યો છો, આ બધું એમના હૃદયમાં જ બિરાજ છો, સાક્ષાત તમે જ છો. પણ જાહેર રૂપમાં એને પૂછ્યા વગર હું તમારી સાથે આવી શકું કે કાંઈ વાંધો નહીં, હું કાલે પાછો આવું, તમે એને પૂછીને જવાબ આપજો. લીલબાઈ આવીને કહે છે દેવચંદી મહારાજને કે આજે કૃષ્ણજી આવીને મને કીધું કે તારે પરમધામ હાલવાનું છે, હું તમને લેવા માટે આવ્યો છું. ત્યારે દેવચંદી મહારાજ કહે છે કે જાઓ, કાંઈ વાંધો નહીં, તમે પરમધામ જાઓ, કૃષ્ણજી લેવા માટે આવ્યા હોય ધણી તો તમે જાઓ. પણ તમે એને એટલું પૂછજો કે આજે નાના બાળકો છે બિહારીજી અને જમના બહેન, એમની સંભાળ કોણ રાખશે? હું તો આ સુંદર સાથની જાગણીમાં વ્યસ્ત છું, સુંદર સાથને જાગૃત કરવા માટે હું આ બધું કરી રહ્યો છું, તો આ બાળકોનું શું, એની સંભાળ કોણ રાખશે? ત્યારે લીલબાઈ આવીને કૃષ્ણને કહે છે
ત્યારે કૃષ્ણજી એમને જવાબ આપે છે કે એમની ચિંતા તમે કરશો નહીં, એ ગાંગજીભાઈ સંભાળી લેશે. કોણ સંભાળી લે છે? ગાંગજીભાઈ એ બાળકોને સંભાળી લે છે, તમે એની ચિંતા ન કરતા. ત્યારે ફરીથી લીલબાઈ અહીંયા દેવચંદજી મહારાજને આવીને કહે છે કે ગાંગજીભાઈને જવાબદારી સોંપી છે. ત્યારે ફરીથી દેવચંદજી મહારાજ કહે છે લીલબાઈને કે તમે કૃષ્ણજીને એટલું કહેજો કે સુંદર સાથને દેખતા તમારો હાથ પકડી અને એ પરમધામમાં લઈ જાય. કૃષ્ણજી આવ્યા, બધા સુંદર સાથ બિરાજમાન છે. અહીં દેવચંદજી મહારાજ વ્રજ અને રાસનું પરમધામનું વર્ણન કરી રહ્યા છે. અને કૃષ્ણજી આવે છે અને લીલબાઈ કહે છે કે મને આજે કૃષ્ણજી પરમધામ લેવા માટે આવ્યા છે. ત્યારે લીલબાઈનો દામન પકડી અને કૃષ્ણજી પરમધામ લઈ જાય છે. એની ભક્તિ તમે જોવો, એ લીલબાઈની ભક્તિ, અને એ ભક્તિથી આજે સાક્ષાત કૃષ્ણજી એમને લેવા માટે આવે છે. સુંદર સાથની વચ્ચે સુંદર સાથ જોવે છે કે લીલબાઈ પરમધામની અંદર કૃષ્ણજીની સાથે જઈ રહ્યા છે. એને કેટલી ભક્તિ કરી હશે, સદગુરુ મહારાજની કેટલી સેવા કરી હશે, ત્યારે આ નસીબમાં એને મળ્યું છે. આને ધર્મ પત્ની કહેવાય. શું કહેવાય એને? બાકી બધી પત્નીઓ કહેવાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ઘણાને ધર્મ પત્ની મળે કે જે પતિના ધર્મના એને પગલે પગલે ચાલે, એને શું કહેવાય? ધર્મ પત્ની. અને એના વિરુદ્ધમાં હાલે એને પત્ની કહેવાય. અમને બધાને પત્નીઓ મળી છે, અને આ સદગુરુ મહારાજને બોલો કૃષ્ણ. આ છે ધર્મ પત્ની. કહેવાનો મતલબ કે ધર્મ પત્ની કોને કહેવાય? કે જે પતિનો જે ધર્મ છે, પતિ જે કરી રહ્યા છે એના પગલે પગલે ચાલે, એને બોલેલું વેણ એ સંભાળે, એ ઝીલી લઈએ, અને કોઈ જાતની ક્યાંય ફરિયાદ ન આવવા દે, એને ધર્મ પત્ની કહેવાય. ધર્મની સાથે પણ સાથે હોય, અને દુઃખમાં પણ એ સાથે હોય, અને સુખમાં પણ એ સાથે હોય. કદાચ ગમે તેવી નુકસાન આવે ને પત્ની એમ કહે ને કે કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરતા, તો અડધું કરત તો એમણમ ઓછું થઈ જાય. પણ એ જ પત્ની એમ કહે કે આવા ક્યાં કામ કરીને આવ્યા, તો ડબલ કરજ વધી જાય. આ છે, આ ફરક છે. આ એટલે તમારા બધાયનો, અમારા બધાયનો, આપણા બધાયની વાત છે. કે આ ધર્મની અંદર જ્યારે સપોર્ટ આપે ને, હરેક કાર્યની અંદર આ લીલબાઈ છે, આ લીલબાઈ માતા છે. એટલે આ લીલબાઈની જયકારો આજે 400 વર્ષથી બધા બોલી રહ્યા છે. અને એવું જ પાત્ર એ ફૂલબાઈનું. અને એ ફૂલબાઈએ જ્યારે દેહ ત્યાગ કરી બીજું તન ધારણ કર્યું, અને ફરીથી પાછા આવ્યા, અને બધાની સુંદર સાતની પન્ના ધામ સુધી સેવા કરશે. એ લીલા આપણે બધી આગળ સાંભળશું. આ પ્રાણનાથજી અને એની અંદર જે આત્મા, લીલબાઈની અંદર જે આત્મા હતી ને, એ પરમધામની આત્મા હતી. અને એ આત્મા જ આ કુરબાની આપી શકે, બાકી કોઈની તાકાત નથી. આ માયાના જીવની તાકાત નથી કે આ ધર્મની અંદર આટલા કુરબાન થઈ જાય, સમર્પિત થઈ જાય. તન મન અને ધન સંપૂર્ણ રીતે જ્યારે સમર્પિત થાય ને, એ આત્માનું કામ છે, કોઈ જીવનું કામ નથી. જમુના બહેન કહ્ય તે થારો મેઘો ભાઈ દોય. અને એમના જે દીકરી છે દેવચંદજી મહારાજની, એનું નામ છે જમુના બહેન. અને એના લગ્ન થયા હતા મેઘાભાઈ, થારાભાઈ. આજે બે ભાઈ છે. એ પરિવારની અંદર જોરુ ઠકરાનું થારેકી, થારાભાઈની જે પત્ની છે એનું નામ છે ઠકુરાણી. અને મેઘાભાઈની જે પત્ની છે એ છે આ જમના બહેન. ધનિયાની મેઘેકી ભાયત્રી યાકો નામ, અને એનું નામ છે ભાયત્રી. જમુનાબાઈ દીકરી શ્રી દેવચંદજી કી ઇષ્ઠામ. આ દેવચંદજી મહારાજની જે દીકરી જમના બહેન છે, એ આ સાસરિયામાં એ હતા. એ સાસરિયાના એ લૌકિક પરિવારના અહીંયા નામ બતાવે છે. કૃષ્ણા શ્રી બિહારીજી કી ધનિયાની ઘર જોય. અને બિહારીજી મહારાજના ધર્મપત્નીનું નામ છે કૃષ્ણા.
નાગજી કી જોરું રંગબાઈ કહી સોય, અને જમના બહેનનો જે દીકરો છે નાગજીભાઈ, એના પત્નીનું નામ છે રંગબાઈ. કંઈક મિસ્ટેક થાય છે મારી. યહ કબીલા લૌકિક ઓર અલૌકિક કહો ઈત. આ લૌકિક કબીલો આપણને બતાવ્યો લાલદાજી મહારાજે, પણ હવે અલૌકિક જે પરિવાર છે ને એ આપણને બતાવવા જઈ રહ્યા છે. જો કોઈ લ્યાયા ઈમાન કરને કો ખિદમત, અને જે કોઈ દેવચંદી મહારાજને ઓળખી, એ જ્ઞાનને સાંભળી અને જેને વિશ્વાસ આવી ગયો ને, એ આત્માઓના, એ શરીરના એ આત્માઓના નામ આપણને પ્રથમ બતાવે છે કે પ્રથમ કહો હરિદાસ કી રાધા વલ્લભી નામ. બોલો કૃષ્ણ કનૈયા. હરિદાસજી મહારાજ કી, જે ભુજનગરમાં દેવચંદજી મહારાજે જેમને ગુરુ બનાવ્યા હતા હરિદાસજી મહારાજને, એ હરિદાસજી મહારાજ પહેલા વહેલા અહીંયા લાલદાસજી મહારાજ નામ બતાવે છે. કે પછી શું થયું હતું? ગુરુ હતા એ શિષ્ય થઈ ગયા. કારણ કે બાલ મુકુંદજીએ હરિદાસજી મહારાજને દર્શન આપ્યા, એની સાથે વાતો કરી અને કીધું કે તમે આ દેવચંદજીને ઓળખતા નથી. એ કોણ છે? એ તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. ત્યારથી હરિદાસજી મહારાજ દેવચંદજી મહારાજના ચરણોમાં એ પ્રણામ કરતા, પણ દેવચંદજી મહારાજ અત્યાર સુધી એમને એ પ્રણામ એ શિષ્ય તરીકે સ્વીકાર નહોતા કરતા. પણ જેવી અહીંયા બ્રહ્મલીલા શરૂ થઈ એટલે હરિદાસજી મહારાજને પહેલા એને શિષ્ય મનાવ્યા, અને પછી એમના દીકરા ઉનકી પહેલે ખિજમત શ્રી દેવચંદજી કી કામ, જબ ભઈ ઉન્હે પહેચાન તબ ફેર ગ્રહે કદમ. આવી રીતે હરિદાસજી મહારાજ દેવચંદજી મહારાજને ગુરુ બનાવે છે અને એ બ્રહ્મ જ્ઞાન લે છે. સુખ દિયા સેવા મીને સોપ દઈ આતમ. અને હરિદાસજી મહારાજે પછી કોની સેવા સારું કરી? દેવચંદજી મહારાજની. પોતાની આત્મા સમર્પિત કરી દીધી. માતા વૃંદાવન કી ધનિયાની હરિદાસ. અને હરિદાસજી મહારાજના જે ધર્મપત્ની છે એનું નામ છે વૃંદાવન, એના દીકરાનું નામ છે માતા વૃંદાવન કી, એના દીકરાનું નામ છે વૃંદાવન, અને એની ધનિયાની હરિદાસ. વૃંદાવન ઈમાન લ્યાયા કરી સેવા મેં ખાસ. અને અહીંયા વૃંદાવન ભાઈ એ પૂરી રીતે વિશ્વાસ લઈ આવ્યા, પૂરેપૂરી રીતે એની આત્મા જાગૃત થઈ ગઈ, અને એ દેવચંદજી મહારાજને એના ચરણને એ છોડતા નથી. મૂલી વૃંદાવન કી નાતો જોરું ખસમ. મૂલી નામ છે વૃંદાવન ભાઈના ધર્મપત્નીનું નામ શું છે? મૂળીબેન. ય આઈ સાથ મેં જાગ ખડી આત્મ. એની આત્મા પણ જાગૃત થઈ. બેટા વૃંદાવન કા કહ્યા નામ નરહર. અને એ વૃંદાવનના દીકરા, એનું નામ છે નરહર. અને એની માતાનું ઓર માતા વૃંદાવન કી કછુ ઇનકો ભાઈ ખબર. અને એની જે માતા છે ને વૃંદાવન, હરિદાસજી મહારાજના પત્ની, એને થોડીક ઓળખાણ થઈ. બહુ જાજી કરી એટલે એક થોડાક માયામાં, થોડાક આમાં, થોડાક આમાં, થોડાક આમાં. મહામતી કહે એ મોમીનો એ સાથ બડો વિસ્તાર. અહીંયા લાલદાસજી મહારાજ કહી રહ્યા છે કે આ તો હજી બહુ મોટો સાથ છે હો. હજી તો મેં તમને થોડાક નામ બતાવ્યા. જેમ જેમ પ્રસંગમાં આગળ આવશે ને ત્યારે હું તમને નામ બતાવીશ. અત્યારે તો અહીંયા થોડાક જ નામ બતાવું છું. પર કછુક કહો હુકમે મહેર ધની નિર્ધાન. પણ જેવી રાજજી મહારાજની કૃપા થશે ને એવી રીતે હું તમને આગળ એ લીલા બતાવીશ. અને અહીંયા લાલદાસજી મહારાજ આ રીતે આપણને લૌકિક અને અલૌકિક આ પરિવાર અહીંયા આપણને બતાવ્યો છે. એમાં આપણે બધા છે ને એ અલૌકિક પરિવારની અંદર આવી. અને એ નિજાનંદ સ્વામી, જે નિજાનંદ સંપ્રદાયની સ્થાપના કરી એવા સદગુરુ ધણી શ્રી દેવચંદજી મહારાજ, આપણે બધા એનો પરિવાર. એટલે આપણે એને શું કહેવાય? સુંદર સાથ. અને હજી એક બીજો પ્રશ્ન કે માથે રૂમાલ કેમ બાંધે? આ જે રૂમાલ છે ને એ આપણી હિન્દુ ધર્મની પરંપરા છે, આપણી સનાતન ધર્મ. સનાતન ધર્મ એટલે કે આપણો હિન્દુ ધર્મ. તમે જો આપણા વડીલો જે હતા ને એ પાઘડી બાંધતા. શું બાંધતા? પાઘડી બાંધતા. પણ આપણે અત્યારે કોઈ પાઘડી બાંધવું એ કોઈ નથી, અત્યારે કોઈને ગમતી નથી. પણ આ એક શાસ્ત્રોમાં જે લખેલું છે ને, આપણે લૌકિક રીતે પેલા જોઈએ કે લૌકિકમાં કોઈનું માથું, પેલા આપણા જે પેઢીઓ તમે આગલી જોવો ને, કોઈના માથા ઉગાડા નહોતા. પછી એ હિન્દુ હોય, શીખ હોય, ઈસાઈ હોય, ક્રિશ્ચિયન હોય કે મુસલમાન, કોઈના માથા ઉઘાડા તમે જોયા?
આ એક લૌકિક. પછી એમાં અલૌકિક કારણ એ છે, શાસ્ત્રોની અંદર, વેદની અંદર, કતેબની અંદર, બાઇબલની અંદર, ક્રિશ્ચનની અંદર, કુરાનની અંદર આ બધે આ લખેલું છે. એની અંદર વર્ણન છે કે જ્યારે પણ તમે ભક્તિ કરવા માટે બેસો, તપસ્યા કરવા માટે બેસો ને, ત્યારે એ આત્માની અંદર એક એવી ઉર્જા, પ્રકાશ, આત્માની અંદર એક ઉર્જા એવી થાય. જ્યારે જેમ જેમ તમે ભક્તિની અંદર આમ આગળ વધતા જાઓ ને, ભક્તિ કરો, તપસ્યા કરવા માટે કે માળા કરવા માટે જ્યારે પણ તમે બેસો, ત્યારે એ અંદરથી એક એવી ઉર્જા, જેમ આપણે મોબાઈલને ચાર્જિંગમાં મૂકીને કેમ ચાર્જિંગ થાય બેટરી, એવી રીતે ભક્તિના પંથની અંદર જ્યારે આપણે હાલીએ, તપસ્યામાં જાય કે સાધનામાં જાય કે ધ્યાનમાં જાય કે આરતીમાં હોય કે સત્સંગમાં હોય, કોઈ પણ જગ્યાએ આપણે હોય ને, ત્યારે અંદરથી આપણી જે આત્મા છે ને એ ચાર્જિંગ થતી હોય છે. એની અંદર આત્માની અંદર ઉર્જા પરમાત્મા આપણને મોકલતા હોય, આપતા હોય. આપણો તાર એની સાથે જોડાયેલો હોય એટલે આપણું આત્માનું ચાર્જિંગ થતું હોય. એ સમયની અંદર એક આ જે મસ્તક છે ને, એ મસ્તક ઉપર એ ઉર્જા આમ ઘૂમતી હોય અને એની ઉપર આપણે જ્યારે કાંઈકનું કાંઈક શિર ઢાંકેલું રાખીને, કોઈ પણ કપડાથી, કોઈ પણ રીતે, તો એ ઉર્જા છે ને શરીરની અંદર રહીએ, બહાર નીકળે નહીં. કારણ કે બહાર છે ને આકાશ ગંગા છે. શું છે? આકાશ ગંગા. અને ઉર્જા છે ને એ બ્રહ્મ છે. અને એ બ્રહ્મ, એ ઉર્જા છે ને એ આકાશ એવડું મોટું વિશાળ છે કે કેચઅપ ન કરે અને આપણા શરીરની અંદર એ પ્રવેશ કરે ને, એટલા માટે શાસ્ત્રોમાં કીધું છે કે તમારા શિરને ઢાંકીને રાખો. અથવા બીજું કારણ કે જ્યારે પણ આપણા કોઈ વડીલની સામે જાય કે મંદિરમાં જાય, કોઈ પણ જગ્યાએ જાય, તો આપણે માથું ઉઘાડું રાખીને જાય. આ એક બીજું કારણ છે. પણ મેન કારણ એ છે કે આપણા મસ્તક ઉપરથી એ ઉર્જા બહાર ન નીકળે ને, એના માટે આપણે શિરને ઢાંકતા હોય છે. અને નીચે એક ઉર્જા પગથી પણ જાય, જેમ ઉપરથી આવે અને પગથી આ ધરતી એને કેચઅપ કરે. આ ધરતી છે ને એ કેચઅપ કરે એટલે એની ઉપર ધરતી અને આપણા જે પગ છે એની વચ્ચે સૌથી ઉત્તમમાં ઉત્તમ આસન કીધું ને, એ ઊનનું કીધું કે ઊનનું આસન હોય ને તો એ ઉર્જા જમીનમાં પસાર થાય નહીં. અને મસ્તકથી લઈ અને પગ સુધી આપણા આખા શરીરની અંદર, આપણા ઇન્દ્રિયોની અંદર, આપણા શરીરની અંદર જે 72,000 નાડીઓ છે ને, એની અંદર એ ઉર્જા પરિભ્રમણ કરે અને આપણા મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકારને એ સ્થિર કરે અને આપણને એ શક્તિ મળે અને આપણું ધ્યાન પરમાત્મા સુધી પહોંચે. એના માટે શાસ્ત્રોમાં કીધું છે કે જ્યારે પણ તમે બેસો ને, ત્યારે જમીન ઉપર કંઈક પાથરીને બેસો અને શિર ઉપર રાખીને બેસો, શિર ઢાંકીને બેસો. એટલા માટે આ ઢાંકવામાં આવે છે. આ આપણા સનાતન ધર્મની આ શાસ્ત્રોમાં પરંપરા છે. અને આપણે પ્રણામીમાં આપણે આ પ્રણામના રૂમાલ આપણે છાપી દીધા એટલે બધાને એમ થાય કે પ્રણામના જ રૂમાલ. ભલે કોઈ પણ આપણે એની શિર ઉપર રાખી શકીએ, એવું નથી કે પ્રણામના જ રૂમાલ, પણ એક આપણે બધા ઓળખ થાય કે આ પ્રણામી છે એટલે આવા સફેદ રૂમાલ બધાય રાખતા હોય છે. જેમ બીજા લોકો કેમ ગળામાં પટ્ટો રાખે કે એના ટી શર્ટ બનાવે, એવી રીતે આ એક પરંપરા બની ગઈ. પણ આ કોઈ એક એવું હકીકત નથી, આ કોઈ એવું વિશેષ નથી. પણ વિશેષ શું છે કે આપણા શરીરમાંથી ઉર્જા આકાશમાં ન જવી જોઈએ અને ધરતીમાં પણ જવી ન જોઈએ. એટલા માટે પગ અને શિર બે ઢાંકેલા રાખવાના છે. તો સુંદર સાજી, આ શિર ઉપર, માથા ઉપર રૂમાલ રાખવાનું કારણ આ એક જ છે, બીજું કોઈ નથી. અને ઘણી વખત એવું થાય કે આપણે આવી રીતે બાંધ્યો હોય ને એટલે એમ કે મુસલમાન ધર્મ છે. પણ ધર્મ તો બધાનો એક જ છે, એમાં કોઈ ભેદ નથી. જે આગળ આપણે સમજશું. આ નાત જાતના વાળા તો છે ને અહીંયા આવીને આપણે બધાએ પાડ્યા છે. પછી એ મુસલમાન હોય કે હિન્દુ હોય કે ગમે તે હોય, આમાં કેટલાય, આ દુનિયામાં કેટલાય એવા ફાટા પડી ગયા છે. જો ને આપણા હિન્દુમાંય કેટલા ફાટા પડી ગયા છે ને. પણ બધાયનું મૂળ છે ને એક જ છે. પછી તમે એ ગીતા લ્યો કે ભાગવત લ્યો કે કોઈ પણ શાસ્ત્ર લ્યો, અને બધાય શાસ્ત્રોના જે મેન છે ને એ શાસ્ત્રોથી જ ધર્મનો ફેલાવો થયો છે.
જે વૈષ્ણવ સંપ્રદાય છે એ ભાગવત છે, એનો પુષ્ટિ માર્ગ છે, એનું જે વલ્ભાચાર્યજી જે ટીકા આપી, વલ્ભાચાર્ય જે વચનામૃત આપ્યું એના ઉપર, એ ભાગવત ઉપરથી એ સંપ્રદાય છે. જે સ્વાધ્યાય છે એ ગીતા ઉપર છે. એમાં અલગ અલગ જે ધર્મો છે ને એ કોઈ ને કોઈ શાસ્ત્ર ઉપરથી એ બનેલા છે. પણ આ શાસ્ત્ર બધાયનું મૂળ ક્યાં છે? વેદ છે. શું છે આ બધાયનું મૂળ? વેદ છે. અને વેદ છે ને એ સનાતન છે. શું છે? જે વેદ છે, વેદની જે પરંપરા છે ને એને સનાતન કહેવાય. આપણે બધા સનાતનમાં આવી, પછી એ પ્રણામી હોય કે સ્વામિનારાયણ હોય કે વૈષ્ણવ હોય કે કોઈ પણ હોય, આપણે બધા સનાતનમાં આવી અને વેદનું મૂળ છે ને એ પરમાત્મા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. કારણ કે વેદ આપણને ક્યાં પહોંચાડે છે? પરમાત્મા સુધી. વેદ આપણને પરમાત્મા તરફનો ઈશારો કરે છે. આ વેદ છે. તો હવે આપણે અહીંયા ચર્ચાને વિરામ આપીએ, કારણ કે સમય પણ થયો છે. ચોપાઈ દોહરાવી. મહામતી કહે એ મોમીનો, એ સાથ બડો વિસ્તાર, પર કછુક કહો હુકમે, મહેર ધની નિર્ધાર, મહેર ધની નિર્ધાર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, સદગુરુ મહારાજ કી, શ્રી जियावर धाम के धणी की, श्री कृष्ण कन्हैया लाल की, श्री बायजुराज महारानी की, श्री लालदाजी महाराज की, महाराजा छत्रसाल की, तीनों धाम की, बोल बोल पंजे वाले की, सर्व सुंदर साथ की. प्रणाम.